મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. બોલો. કાલે આપણે પ્રમાણ જ્ઞાન નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં સમજેલા. પ્રમાણ જ્ઞાનમાં કીધેલું કે એ આખી વસ્તુને વિષય બનાવે, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને વિષય બનાવે. નિશ્ચય નહીં છે એ ખાલી દ્રવ્ય ગુણ વિષય બનાવે, પર્યાયને બાદ કરે. અને વ્યવહાર નહીં છે એ ખાલી પર્યાયને વિષય બનાવે અને દ્રવ્યને બાદ કરે. તો આ એકદમ બેઝિક છે. આ સમજાય નહીં તો પછી શાસ્ત્ર ન વાંચી શકે. આ સમજે નહીં તો એ શાસ્ત્ર વાંચી ન શકે. તો એને આ ચીજ ક્લિયર હોવી જોઈએ કે પ્રમાણ જ્ઞાન નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, આ ત્રણ ઉપર આખો આપણો જૈન ધર્મ આધારિત છે. અને આ જ્યાં સમજાવતા ન હોય, દ્રવ્ય ગુણ પર્યાય અને નિશ્ચયને વ્યવહાર નહીં એ સમજાવતા ન હોય જ્યાં, ત્યાં એમ કે ક્રોધ નહીં કરતા અને માન નહીં કરતા અને કસાય નહીં કરતા, તો એની કોઈ કિંમત નહીં. કેમ કે આત્માના સ્વરૂપની સમજણ વગર એ કહે છે ક્રોધ નહીં કરતા, એટલે કે સ્વરૂપની સમજણ વગર એ કસાયને મંદ કરવાનું કહે છે. તો એ તો અન્ય મત બધા જ કહે છે કસાય કરવાનું. કોઈ કહે કે પાપ કરો, કસાય કરો, કોઈને મારો, એવું કાંઈ કોઈ ન કહે. વૈષ્ણવ ધર્મ પણ એમ થોડી કે કોઈ પર ક્રોધ કરો, પણ આત્માની સ્વરૂપની સમજણ પહેલી હોવી જોઈએ, પછી કસાય ઘટાડવાની વાત આવે. અને એ વાતમાં આધાર શું છે કે તારું મૂળ સ્વરૂપ છે, એમાં કસાય નથી, તો પછી પર્યાયમાં કેમ આવે છે એ વાત છે. કે તું તારા પર્યાયને દ્રવ્ય સાથે મેચ કર. તો ભગવાન કહે છે તારા દ્રવ્યમાં તો કસાય નથી, અને દ્રવ્યમાં નથી એટલે પર્યાયમાંથી ટળી શકે છે. આ જ્યાં સુધી એને ન સમજાવે ત્યાં સુધી કસાય કેટલો બી પાતળો કરે. વેસ્ટર્ન કન્ટ્રીઝવાળા બધા જ મન કસાયવાળા છે. આપણે લોકો એ લોકોને ઉલ્લુ બનાવી દે. અહીંયાના લોકો એટલા ભલા બોળા હોય. ત્યાં આગળ ઓલી એવી કોઈ સ્કીમ કાઢી હતી કે કોઈ પણ પ્રોડક્ટ લઈ જાઓ અને તમને સેટિસ્ફેક્શન ન થાય તો પાછું આપવાનું. તો આપણા ગુજરાતીઓ 6 મહિના પછી પ્રોડક્ટ પાછું આપતા હતા કે અમને સેટિસ્ફેક્શન નથી, અને પૂરું રિફંડ ઓલા આપી દેતા હતા કે એને સેટિસ્ફેક્શન નથી, આપણે કીધું છે. તો એ ત્યાં મન કસાય છે. આપણા લોકો અહીંયા હોય તો કે ચલ ઉલ્લુ બનાવે જ મને, તારાથી તું હોશિયાર છું, હું હોશિયાર છું. તો એ ત્યાં આગળ મન કસાય છે, પણ મન કસાયનું કાંઈ ફાયદો નહીં જ્યાં સુધી આત્માના સ્વરૂપની સ્થાપના ન થાય. સમજણ કૃપાળદેવ આત્મસિદ્ધિમાં પહેલી ગાથા શું લખી? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એમ ન કીધું કે મેં બહુ ક્રોધ કર્યા અને કસાય કર્યા એટલે હું દુઃખ પામ્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપની સમજણ નથી એટલે બધા કસાય ઊભા થયા હતા. તો કસાય આપણે એલોપેથીમાં એમ કે એ લોકો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે. તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટની વેલ્યુ નથી, મૂળ રૂટ કોઝથી ડિસીઝ જવો જોઈએ. તો એ લોકો શું કરે છે? સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ દબાવી દે. શરદી છીક આવે છે તો કહે કે આ લઈ લ્યો એટલે છીક બંધ થઈ જશે, પણ શરદી અંદર ભાઈ છે એનું શું? ખાલી છીક નહીં આવે એન્ટીબાયોટિક લીધી, તો એ કહેવાય સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ. તો જો સ્વરૂપને સમજે નહીં અને કસાયને મંદ કરે તો એ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટના એનો પોતાનો અમુક લેવલ સુધીના બેનિફિટ છે
કે ભાઈ ઓલા કોઈને તાવ ચડ્યો હોય ને આપણે ડૉક્ટરને બોલાવીએ વિઝિટે, તો હજી ડૉક્ટર ના આવ્યા ત્યાં સુધી આપણે એને માથામાં તાવ ન ચડી જાય એટલે પોતા મૂકીએ, કોલન વોટરના અને ઠંડા પાણીના પોતા, કે એને માથામાં ગરમ. પણ એ કોઈ ઈલાજ છે તો કરવાનું કે નહીં કરવાનું? તો કે હા, ડૉક્ટર ના આવ્યા ત્યાં સુધી કરવા જેવું છે, કે ડૉક્ટર આવ્યા નથી ત્યાં સુધી તમે એને તાવ માથામાં ન ચડતો અટકાવી શકો એનાથી, તો એ કરવા જેવું છે. પણ તમે એમ સમજો એને એમ થોડોક મેનેજેબલ રેન્જમાં આવી જાય તો કે હવે ડૉક્ટરની જરૂર નથી, મન સારું છે, તો શું થાય? તો બસ આ કસાઈ જે મન કરે છે ને એને સારું સારું લાગવા લાગે છે અંદરથી, કેટલા ખુશ છે. ઓલા ઘણાના સ્ટેટસમાં હું વાંચું તો લઈ ઓલામાં નાખ્યું હોય ઓલવેઝ હેપી, અને મેં કીધું સમ્યક દ્રષ્ટિ ઓલવેઝ હેપી નથી હોતા. એ લોકો બાજુ કૃપાળદેવ રડતા હતા ને રાતે, હા, ઓલવેઝ હેપી સમ્યક દ્રષ્ટિ નથી હોતા. તો તું આત્માની સમજણ વગર ઓલવેઝ હેપી? હા, તો એ ક્યાંથી આવ્યું છે? એ મન કસાય, એ પોઝિટિવ થિંકિંગ, જે વેસ્ટર્ન પોઝિટિવ થિંકિંગ છે એ આ છે કે સ્વરૂપની સમજણ વગર પ્રસન્ન રહેવાનું. તો કેટલી વખત રહીશ અને ક્યાં સુધી રહીશ સ્વરૂપની સમજણ વગર? એનું અપોઝિટ આવશે ને આવશે. સ્વરૂપનો શુદ્ધ ભાવ છે એનું જ અપોઝિટ નહીં આવે, પણ સ્વરૂપની સમજણ વગર પર્યાયમાં જે ભાવ કરીશ એનું અપોઝિટ આવશે. એટલે એ પોઝિટિવ થિંકિંગ બુકો લખનારા ડિપ્રેશનમાં આવીને સ્યુસાઇડ કરીને મરી ગયા છે, એવાય કિસ્સા છે કે પોતે પોઝિટિવ થિંકિંગની બુક લખી હોય અને ડિપ્રેશન આવે અને સ્યુસાઇડમાં ત્યાં આગળ એને સ્યુસાઇડ ન અટકાવી શકે, તો ઉપરથી ઘાવને સજાવી દેવો. ઘાવ છે અને ઉપર ગુલાબના ફૂલ પત્તી મૂકી દેવા, એનું નામ પોઝિટિવ થિંકિંગ. અંદર રૂટ કોઝ પડેલો છે, મિથ્યાત્વનો રૂટ કોઝ પડેલો છે. કસાય મંદ ઉપર દ્રષ્ટિ ન હોવી જોઈએ, પણ મારું મિથ્યાત્વ જાય એના પર દ્રષ્ટિ હોવી જોઈએ. મિથ્યાત્વ જશે તો કસાય બાય પ્રોડક્ટમાં ઓછો થવાનો જ છે ને જવાનો જ છે, પણ મિથ્યાત્વ ન ટાળે. અને કોઈ પણ ચીજ બે પ્રકારે થઈ શકે, એક સાચી રીત હોય ને એક ખોટી રીત હોય. આપણે પૈસા કમાવાના છે તો સાચી રીતે કમાઈ શકાય ને ખોટી રીતે કમાઈ શકાય ને. પૈસા ઉપર કંઈ લખેલું હોય કે આ પાકીટ માર્યું હોય તો એની નોટ ઉપર લખાઈને આવે કે આ પાકીટ મારેલી નોટ છે, એવું કે આવે? એ તો પૈસા છે. અને કે ઓલા હાથગાડીવાળાએ હાથગાડી ખેંચી હોય તો એને બી પૈસા છે. તો બે ચીજ થઈ શકે, સાચી રીતે બી થઈ શકે, ખોટી રીતે બી થઈ શકે. એક સાચી નોટ હોય ને એક ડુપ્લિકેટ નોટ હોય, એક્ઝેક્ટ સિમિલર લાગે અને છતાં આપણને ખબર પડે છે કે આ ડુપ્લિકેટ છે ને આ રિયલ છે. તેવી રીતે મોક્ષના માર્ગમાં પણ કસાય મંદ બે પ્રકારે થઈ શકે છે, એક સાચી રીત અને ખોટી રીત. સાચી રીત ભગવાને બતાવી છે અને ખોટી રીત ભગવાનની વાત સમજ્યા વગર જે લોકોએ એટલું સમજ્યું કે કસાય ઓછો કરીએ તો આપણને દેવગતિ આવે, તો કે ગમે એમ કસાય ઓછો કરો. પણ સ્વરૂપની સમજણપૂર્વક કસાય ઓછો કરો એમ ભગવાને કીધેલું, તો એના બાય પ્રોડક્ટમાં દેવગતિ આવશે અને પછી આગળ મોક્ષ ગતિ આવશે. પણ સ્વરૂપની સમજણ વગર એ કસાય પાતળો કરે છે, મંદ કરે છે. તો એવા તો કેટલાય લોકો છે જેને જૈન ધર્મની કાંઈ ખબર નથી, ભગવાનનું કાંઈ વાણીની ખબર નથી, અને છતાં કેટલા રાંક હોય, કેટલા જેન્ટલમેન હોય, કેટલા ડિસેન્ટ હોય, કોઈ સાથે ઝઘડો ન કરે, પોતાના કોઈ રૂપિયા ખાઈ જાય તો બી બોલે નહીં, કેટલું સહન કરે. તો આ સહન કરવાથી સાબિત નથી થતું કે એ સાચા રસ્તે છે કે ખોટા રસ્તે છે. આત્માના રસ્તે હોય એ સહન કરે, પણ એને આત્માનો આશ્રય છે તો એને આત્માનું સુખ આવે છે, આત્માનો આનંદ આવે છે. એના ભાવ ભાષણમાં ક્લિયર છે કે આ સહન કરવાનું છે એ મારે તો નિર્જરા રૂપે છે, કોઈક પૂર્વનો હિસાબ છે એને મારે સુલટાવવો છે, તો પછી એને કોઈ અંદર દુઃખ નથી રહેતું. અને એ સમજણ જેને નથી અને જે કરે છે તો એને એનું રિએક્શન આવશે આગળ ઉપર. એ દબાવે છે, કસાઈને દબાવે છે. અગર આત્માનો આશ્રય ન હોય તો એક જ રસ્તો બચ્યો કે અહંકારથી કસાઈને દબાવો, કે પર્યાયમાં ક્રોધ ન થવો જોઈએ, માન ન થવું જોઈએ, માયા ન થવી જોઈએ, લોભ ન થવો જોઈએ. આ કરી અને ઓછો કરો. જેમ ઉપવાસ કરવો છે તો બે રીતે થઈ શકે, એક સાચી રીત ભગવાને બતાવેલી ને એક ખોટી રીત. તો ભગવાને ઉપવાસ શબ્દ કીધો, એમાં ક્યાંય ન ખાવું આવે છે? ક્યાંય ન ખાવું ઉપવાસ શબ્દનો છે ઉપ વત્તા વાસ. ઉપ એટલે પોતાની નજીક, અને પોતાની નજીક વાસ કરવો એટલે કે પોતાના આત્મામાં વાસ કરવો, એનું નામ ઉપવાસ. બોલો, હવે આ નામમાં જ ન ખાવાનું ક્યાંય આવતું જ નથી, પણ એને ખોટી રીત કેવી બનાવી નાખી કે ન ખાધું એટલે ઉપવાસ. તો ગુરુદેવ કહેતા એ ઉપવાસ નથી, તારું લાંઘણ છે. લાંઘણ કે ને કે ન ખાવું, એ લાંઘણ. અને આત્મામાં વાસ કરે અને તને ખાવાનાની ઈચ્છા ઉત્પન્ન ન થાય
ખાવાનાની જરૂરત મહેસૂસ ન થાય, ખાવાના વગર પણ તું પ્રસન્ન રહી શકે તો કહેવાય કે ઉપવાસ. આ તો ખાવાના વગર તેનું મોઢું ઉતરી જાય, સત્સંગમાં ન બેસી શકે, શાસ્ત્ર ન વાંચી શકે, સાંભળી ન શકે કે કેમ, તો કે ઉપવાસ કર્યો ને થોડું બપોરે વોમિટ થઈ ગયા તો એ સૂતા છે બેન. તો આમાં શું ફાયદો ખાઈટો? સમજણ કરવાની હતી, સાંભળવાનું હતું, કાંઈક એ બધું ગુમાવ્યું અને ક્રિયા કરી લીધી. તો હજી પણ આપણને એ નથી સમજાતું, એટલે આપણે બીજી જગાએ પણ આ જ કીધું છે એવું આપણી અંદર વિકલ્પ આવે છે કે ઓલા ત્યાં પણ આમ જ હતું, ત્યાં પણ આ જ શીખવાડતા હતા. નહીં, ગુરુદેવ જ્યારે એમ કહે છે કે હું 10,000 કિલોમીટર ભારત દેશમાં 3 વખત ફર્યો અને મને શુદ્ધ વિતરાગ વાણી એક પણ જગાએ ન મળી, તો એના પછી તમે સમજી ન જાઓ કે એ શું કહે છે કે વિતરાગ વાણી છે. આવું તો કેટલું ચાલતું હશે, ક્રોધ નહીં કરો, માન નહીં કરો, માયા, એ તો બી ગુરુદેવે એને ગણ્યું જ નહીં કે આ વિતરાગ વાણી નથી. આ તો કસાય ઘટાડવાનું કહે છે, સ્વરૂપને સમજાવતો નથી અને કસાય ઘટાડો એમ કહે છે, તો એને વિતરાગ વાણીમાં ન લીધી. તો અને આજથી આટલા વર્ષો પહેલાં વિતરાગ વાણી કહે છે કે એક જગાએ મને સંતોષ થાય એવી રીતે મળી નથી ક્યાંય. તો અત્યારે આટલા વર્ષો પછી કેટલી બચી હોય. પણ આપણને એમ થાય છે કે સિમિલારિટીથી, આપણે કીધું ને સિમિલારિટીથી નક્કી ન થાય. પિત્તળ પણ પીળું છે અને સોનું પણ પીળું છે, ત્યાં તો આપણને ખબર પડે છે કે ભાઈ પીળું જોઈને સિલેક્ટ ન કરાય, એની સોનાની ટેસ્ટ કરવી પડે. તો એવી રીતે કસાય ઘટાડેલ બે વ્યક્તિઓ, એક આત્માના આશ્રયપૂર્વક હોય અને એક આત્માના આશ્રય કે આત્માના ભાન વગર હોય. અને આત્માના ભાન વગર જે કસાય છે બહારથી તો સેમ જ લાગે કે જો આ ભાઈ બી ગુસ્સો નથી કરતા અને આ ભાઈ બી ગુસ્સો નથી કરતા, પણ ઓલો ગુસ્સો નહીં કરે એ પર્યાયમાં એને એકત્વ હશે કે હું ગુસ્સો નથી કરતો, હું ગુસ્સો નથી કરતો, કાંઈ પણ થઈ જાય હું કોઈ ઉપર ગુસ્સો નથી કરતો. અને જે આત્માના આશ્રયપૂર્વક જેને ગુસ્સો ઓછો થશે એને હું ગુસ્સો ઓછો નથી, હું ગુસ્સો ઓછો કરું જેવી કોન્શિયસનેસ નહીં હોય કે હું ગુસ્સો ઓછો કરું છું, એમ નહીં હોય. કેમ કે એનું તો લક્ષ ત્યાં છે, એનું તો ધ્રુવ દ્રવ્યમાં એકત્વ છે કે એ મારું છે. પર્યાયમાં જે વધવું હોય ઘટવું હોય એ મને ક્યાં નિસ્બત છે? ઘટે છે તો સારું છે, સાચું લક્ષ કરે તો પર્યાયમાં જે વિકારી ભાવો છે, જે વિભાવ ભાવ છે એ તો ઘટવાના જ છે. તો ઘટવાના છે એ ઘટેલા કસાઈ સાથે પણ એનું એકત્વ નથી. જ્ઞાનીને ઘટેલા કસાઈ સાથે પણ એકત્વ નથી કે હું કોઈ પર ગુસ્સો નથી કરતો અને બધાને માફ કરું છું ને ક્ષમા કરું છું, એમાં એકત્વ નથી. અને અજ્ઞાની એ જ ચીજ કરશે તો એમાં એકત્વપૂર્વક કરશે કે હું બધાનું સહન કરું છું, હું તો કોઈને મોઢે બોલું નહીં, આપણે તો સહન જ કરવાનું, જૈન ધર્મ જ આ છે, સહન કરવાનું છે. તો એ સમજ્યો જ નથી સાચી વસ્તુ. તો આપણે સાચે રસ્તે કરવું છે, આપણે સાચે રસ્તે રૂપિયા કમાવા છે ને, ખોટે રસ્તે રૂપિયા બી કમાઈ શકાય. એવી રીતે સાચે રસ્તે મન કસાઈને મન કરવો છે કે તું આત્માની સમજણ કરીશ, એમાં એના બાય પ્રોડક્ટમાં તારો ક્રોધ ક્યાં વયો જશે તને ખબર નહીં પડે. તું કમ્પેર કરીશ તો કરે વર્ષ પહેલાં તો આ પરિસ્થિતિમાં મને કેટલો ગુસ્સો આવે ને હવે મને નથી આવતો. તો કેમ નથી આવતો? તો તે કંઈ લક્ષ કર્યું તું ક્રોધ ઓછો કરું તો કે નહીં? સ્વરૂપની સમજણમાં એકાગ્ર થયો તો એમાં કસાય ઓટોમેટિક પાતળો પડી જાય એની મેળે. તો એ પાતળો પડી જાય એ સારું, એ એકચ્યુઅલ આપણને જોઈએ છે. અને હું પાતળો કરું કસાઈને એમાં કરતાપણું છે ને મિથ્યાત્વ છે. એ પર્યાયને કંટ્રોલ કરવાની વાત છે કે હું પર્યાયને કંટ્રોલ કરું. પર્યાયને કંટ્રોલ કરવાનો રસ્તો ભગવાન આપ્યો કે તું દ્રવ્યનું લક્ષ કર એટલે પર્યાય તારી જે મોસ્ટ આઈડિયલ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, જેવી હોવી જોઈએ એવી પર્યાય છે ઉત્પન્ન થઈ જશે. એને કહેવાય કે પર્યાયને કંટ્રોલ કરી. પણ પર્યાય પર દ્રષ્ટિ આપીને પર્યાયને કંટ્રોલ કરે તો એ પર્યાય જે છે એને ખોટે રસ્તે કંટ્રોલ કરી છે અને એનું લાંબુ નહીં ચાલે. કેમ કે પર્યાય એક સમયનું સત છે અને એને ડાયરેક્ટ કંટ્રોલ કરવા જાય છે. આપણે એક સમયનું સતને બદલાવીએ છીએ કોના આધારથી? ત્રિકાળી સતનો આશ્રય લઈએ તો એક સમયનું સત બદલાઈ જાય ઓટોમેટિક, એ નિર્મળ થઈ જાય. મલિન પર્યાય ઉત્પન્ન જ ન થાય ત્રિકાળી સતનો આશ્રય કરે તો. આપણી એ રીત છે કે ત્રિકાળી સતનો આશ્રય લઈને પર્યાયને ભૂલી જાય અને પછી જો 6 મહિના ખાલી તું આમાં ડૂબેલો રહે અને પછી તારા કસાઈનો હિસાબ લગાવજે તો ક્યાં કયા રસ રૂચિ બચ્યા, કયા કસાઈ બચ્યા એ જોજે. અને કાંઈ કર્યા વગર તારી આખી તને લોકો કહેશે કે તમે બદલાઈ ગયા છો, તમે તો એકદમ બદલાઈ ગયા છો. તમને કોન્શિયસનેસ નહીં હોય કે હું બદલાઈ ગયો છું, કેમ કે તમે ત્યાં લક્ષ નહોતું રાખ્યું બદલાવા ઉપર. તો આ તો એ જ્યારે આવી રીતે કોન્શિયસલી કરે ત્યારે પછી એને પણ હોય કે 4 માણસ કહે કે હવે હું ક્રોધ નથી કરતો. ન કર્યો હોય તો એને એમ હોય કે આ બોલે તો ખરા કે પહેલાં તો તમે ક્રોધ કરતા હતા, હવે અહીંયા ન કર્યો, આ ઘણા બદલાણા છે. તો એની અંદર પ્રશંસા એને જોતી હોય
કસાય ઓછો કર્યો છે એની પ્રશંસા જોતી હોય, અને અહીંયા આત્માનો આશ્રય લે એમ વિચારે કે કસાય મારા સ્વભાવમાં જ નથી, છતાં હજી પર્યાયમાં કસાય છે. મુનિ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનના મુનિ એમ કહે કે અમારા હજી પર્યાયમાંથી કસાય નથી ગયો, અમે હજી કસાયથી યુક્ત છીએ. કેમ કે કેવળ જ્ઞાન નથી, એટલે ઓલો શું કહેવાય, સંજોલન કસાય ઊભો છે. 4 પ્રકારના કસાય હોય: અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય કસાય, પ્રત્યાખ્યાનાવર્ણ્ય કસાય અને સંજ્વલન કસાય. તો મુનિને 3 કસાય ખપી ગયા છે. અને સંજ્વલન કસાય એટલે કેવો, ઓલી બળેલી સિંદરી હોય એને તમે આમ કરો તો કેવી 1 સેકન્ડમાં તૂટી જાય, એવો જે કસાયથી બચ્યો છે ને એને કન્સિડર કરીને મુનિ લખે છે કે અમે હજી કસાયથી યુક્ત છીએ, અકસાય સ્વભાવની પ્રાપ્તિ અમે ક્યારે કરશું. અને આને અનંતાનુબંધી કસાયમાં 1000 ઉપરથી 500 પર આવે ને તો એમ થાય કે ઓ હવે તો મારો કસાય ઘણો ઘટી ગયો છે. અને કસાય ઘટી ગયાનો તું ગર્વ કરે છે એ નવો કસાય. કસાય ઘટી ગયાનો તું ગર્વ કરે છે એ નવો કસાય થશે. ઓલું કીધું કે ત્યાગ, આપણે કે શું કહેવાય, ત્યાગ કરવાનો હતો, ત્યાગનો અહંકાર, તો અહંકારનો ત્યાગ કરવાનો હતો, તેણે ત્યાગ કરીને અહંકાર કર્યો. અહંકારનો ત્યાગ કરવાનો કીધો ભગવાને, તો એણે ત્યાગ કરીને અહંકાર કીધું કે મેં આટલું છોડી દીધું, આટલું છોડી દીધું, હવે તો હું ઝઘડા નથી કરતો, કોઈને કાંઈ બોલતો નથી, બધું સહન કરી લઉં છું, લેટ ગો કરું છું, ક્ષમાપના કરું છું, બધું કરું છું, અને એ કરું છું માં એકત્વ છે એટલે તારું 0 થઈ ગયું. તે જે કંઈ કર્યું એમાં એકત્વ આવ્યું એટલે તારું 0 થઈ ગયું, કેમ કે એ પાપાનું બંધી પુણ્ય થઈ ગયું. તારું એકત્વ તારું પર્યાયમાં આવ્યું, તે જે કર્યું એમાં આવ્યું એકત્વ, એટલે તારું એ પુણ્ય જે છે એ પાપાનું બંધી પુણ્ય થઈ ગયું. હા, જો કોઈ પણ ચીજ 2 રસ્તે બને એમ કીધી ને તો પુણ્ય પણ 2 રસ્તે બને, એક સાચો રસ્તો, એક ખોટો રસ્તો. પુણ્યનું બંધી પુણ્ય છે એ સાચો રસ્તો, અને પાપાનું બંધી પુણ્ય છે એ ખોટો રસ્તો. પુણ્ય તો બંને છે. પાપાનું બંધી પુણ્યવાળાને પણ મોટર બંગલા ગાડી મળે, અને પુણ્યનું બંધી પુણ્યવાળાને પણ મોટર બંગલા ગાડી મળે, પણ એ બંનેનો ફરક છે. એક જેને પાપાનું બંધી પુણ્યથી મોટર બંગલા ગાડી મળ્યા છે એનું બધું એકત્વ એ મોટર બંગલા ગાડીમાં આવશે, કેમ કે એને સ્વરૂપની ને સ્વભાવની સમજણ જ નથી અંદર. અને જેને પુણ્યનું બંધી પુણ્યથી મળ્યા છે એને ખબર છે કે પુણ્ય મારો સ્વભાવ નથી, આત્માની રસ રુચિ કરતાં બાય પ્રોડક્ટમાં પુણ્ય બન્યું છે, એના બાય પ્રોડક્ટમાં મને આ મળ્યું છે, પણ આમાં મારું એકત્વ ન હોય, મારું તો મારા શુદ્ધ સ્વભાવમાં એકત્વ હોય. તો પુણ્યને એ રોગ તરીકે સ્વીકારે છે, અને ઓલો સમજે છે કે પુણ્ય મારું થયું એટલે મેં કંઈક ધર્મ કર્યો. પુણ્યને એ ધર્મ સમજે છે, અને અહીંયા સાચા રસ્તે પુણ્યને ધર્મ નથી સમજતા, પણ સાચો ધર્મ કરવામાં એ તને હેલ્પ કરી શકે એટલું ભગવાને સ્વીકાર્યું કે પુણ્યનું બંધી પુણ્ય તને સાચા દેવગુરુ શાસ્ત્ર અને મારા સમોસરણ સુધી લાવી શકે. તો એટલે એ અર્થમાં પુણ્યનું બંધી પુણ્યને તારે ઉપાદેય રાખવું હોય તો રાખ, કે તું મારા સુધી પહોંચવા માટે તને પુણ્ય જોશે. ભગવાનની સામે બેસવા માટે કંઈ ઓલા કંગાળ લોકો ન બેસી શકે. પુણ્યના ઢગલા લઈને હોય ત્યારે એનું એ નિર્જરા પામે ને ભગવાનની સામે બેસે. તો એના માટે તને પુણ્યનું બંધી જોશે. પણ તું થોડીક નજરને થોડી સૂક્ષ્મ કર. સ્થૂળ રીતે બધી સંસારમાં તો તારી નજર બધે જ સૂક્ષ્મ છે. સોનામાં ફરક કરે છે તું. સોનું છે તો કે આટલા કેરેટનું છે, આટલા કેરેટનું છે, આ ઇન્ડિયાનું છે, આ દુબઈનું છે. તો અહીંયા તો સોનું, પિત્તળ, પીળી માટી, તો બધું પીળું સરખું. પીળું છે તો બધું એક જ સરખું. તો થોડી જાડી બુદ્ધિને પાતળી કરવી પડશે, થોડું સૂક્ષ્મ થવું પડશે. ઉપરનું બધું ઇક્વલ ટુ યલો છે એટલે સોનું ઇક્વલ ટુ પિત્તળ ઇક્વલ ટુ પીળી માટી ઇક્વલ ટુ બધામાં ઇક્વલ ટુ. દૂધપાક પણ સફેદ હોય, દૂધ પાણી પણ સફેદ હોય, અને પાણીમાં દૂધ હોય તોય પાણી થોડું સફેદ થઈ ગયું હોય, એટલે બધું સફેદ છે એટલે બધું સરખું. તો ઉપયોગને થોડો સૂક્ષ્મ કર. એટલો સ્થૂળ ઉપયોગ ન રાખ કે સત્ય સુધી પહોંચી ન શકે. સત્ય સુધી પહોંચવા માટે ઉપયોગને બહુ સૂક્ષ્મ કરવો પડે, અને ત્યારે આ બધા છેતરનારા જે છે, ભટકાવનારા જે રસ્તા છે એને તમે 1 સેકન્ડમાં સમજી જાઓ કે આ સેમ લાગે છે પણ એ સેમ નથી. નહીંતર 5મો આરો ચાલુ છે અને ભટકાવનારા 525 રસ્તા છે. તારી નજર જો શાર્પ નહીં હોય
તો તું ક્યાંક નહીં ને ક્યાંક આ એના જેવું જ છે એમ કરીને થાપ ખાઈ જઈશ. તો કે એવી ઊંડી સમજણ કર કે તને કોઈ ગલત રસ્તો છેતરી ન શકે. એક સેકન્ડમાં તું ગલત રસ્તાને કાને પડે વાણી ત્યાં ખબર પડવી જોઈએ કે આ વાણી સાચી આવે છે કે ખોટી આવે છે, આ ભટકાવનારી વાણી છે કે સાચી મને અંતર્મુખ કરી અને આત્મામાં લઈ જનારી વાણી છે. શબ્દ પડે ને ખબર પડી જાય, શ્રદ્ધા નિર્મળ હોય તો ક્ષયોપશમની કિંમત નથી, પણ શ્રદ્ધા નિર્મળ હોય એની કિંમત છે. આપણે કીધું શ્રદ્ધાને ક્ષયોપશમની અપેક્ષા નથી કે બહુ બધું જ્ઞાન હોય તો શ્રદ્ધા થાય, એમ નથી. દ્રવ્યલિંગીને 11 અંગનું જ્ઞાન હોય છે અને એને શ્રદ્ધા નથી. દ્રવ્યલિંગી મુનિ જે છે, દ્રવ્યલિંગી મુનિ એટલે જે નગ્ન દિગંબર છે, પછી મોરપીચ છે ને કમંડળ છે, જેમ દિગંબર મુનિ હોય એમ, પણ એને મિથ્યાત્વ ગયું નથી, ખાલી બહારથી નગ્ન થઈ ગયા છે, સમ્યક દર્શન નથી. અને એ દ્રવ્યલિંગી મુનિને મિથ્યાત્વ દશામાં 11 અંગનો ક્ષયોપશમ થાય છે. કંઠસ્થ, ટીપ ઓફ ધ ટંગ, 11 અંગના શાસ્ત્રો અને એના શ્લોક અને એની ગાથા, ટીપ ઓફ ધ ટંગ. અને છતાં એટલો બધો જ્ઞાનનો ઢગલો એની શ્રદ્ધાને સમ્યક નથી કરી શકતો. તો ગુરુદેવ ફરીને કહેતા કે તું આ દ્રવ્યલિંગીના દ્રષ્ટાંતમાંથી શીખી જજે અને એ રસ્તે નહીં જતો. કયો રસ્તો? દ્રવ્યલિંગીનો રસ્તો કયો? તો કે ક્ષયોપશમ વધારવાનો અને ચારિત્ર સુધારવાનો, આ એનો રસ્તો. કેમ? બે જગ્યાએ કરતાપણું લાગે ને, જ્યાં કરતાપણું આવે ત્યાં મજા પડે. વિલ પાવરથી ચારિત્ર પાડો અને અહંકારપૂર્વક શાસ્ત્ર વાંચી અને એને ગેધર કરો, એમાંથી જ્ઞાન ભેગું કરો. તો બે જગાએ એને વિલ પાવર લગાવવામાં મજા આવે. 11 અંગનું એક અંગનું કીધું ને, એક અંગમાં 18,000 પદ અને એક પદમાં 51 કરોડ શ્લોક, અને એનાથી બીજું જે અંગ છે એ ડબલ, એનાથી ડબલ બીજું અંગ, એનાથી ડબલ ત્રીજું અંગ, અને આવા 11 અંગ એને કંઠસ્થ હોય, મોઢે હોય. અને ચારિત્ર કોઈ કેવું પાડે? ભાવલિંગી મુનિ જેવું ચારિત્ર પાડે. આટલી પણ મિસ્ટેક ન હોય એના ચારિત્રમાં. જેવું ભગવાને ચરણાનું યોગમાં ચારિત્ર કીધું છે, એક્ઝેક્ટલી એવું ચારિત્ર પાડે. અને એમાં ભૂલ થાય તો એનું જે એક્ઝેક્ટ પ્રાયશ્ચિત હોય એ કરે. પણ ચરણાનું યોગમાં ભગવાને પહેલી શરત મૂકી કે આ અહીંયા આગળ હું સમ્યક દ્રષ્ટિએ કેવું ચારિત્ર પાડવું જોઈએ એનું વર્ણન કરું છું. તો એણે સમ્યક દ્રષ્ટિએ પાડવાનું ચારિત્ર ઉડાવી દીધું કે આ ચારિત્ર પાડવાનું છે બસ, સમ્યક દર્શન હોય કે ન હોય. તો સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થયું? તો કે એનું અહમપણું દ્રવ્યમાં આવી ગયું. હવે શરીરથી, સંયોગથી, પર્યાયથી કાંઈ પણ થશે એમાં એનું એકત્વ નહીં આવે. એટલે ભાવલિંગી મુનિ ચારિત્ર પાડે તો એમાં એને એકત્વ ન આવે કે હું ચારિત્ર પાડું છું એવો ગર્વ ન આવે એને, કેમ કે એનું એકત્વ થઈ ગયું છે. એ સમ્યક દ્રષ્ટિ છે તો એ ભાવલિંગી મુનિ સમ્યક દ્રષ્ટિઓ એ જ થઈ શકે. તો એને એકત્વ દ્રવ્યમાં છે એટલે પર્યાયમાં એનું એકત્વ આવે નહીં. અને આને દ્રવ્યમાં એકત્વ નથી થયું, સમ્યક દર્શન નથી, એટલે તો એનું બધું એકત્વ આવશે પર્યાયમાં. એની અંદર રહેશે કે હું મારા વિલ પાવરથી ચારિત્ર પાડું છું, મેં મારી મહેનતથી એટલો ક્ષયોપશમ ભેગો કર્યો. એ બધું જ એની અંદર પર્યાયનું એકત્વ, ઇન શોર્ટ જે પર્યાય આવશે એમાં એનું એકત્વ એમાં આવશે. અને પર્યાયમાં એકત્વ આવવું એ સંસાર પરિભ્રમણનું રૂટ કોઝ છે. ભગવાને કીધું સંસારમાં પરિભ્રમણ થાય છે એનું રૂટ કોઝ શું છે? તો કે રૂટ કોઝ એ છે કે પર્યાયમાં એકત્વ છે. એક સમયની પર્યાય છે જે હર સમયે બદલાય છે અને એ બદલાતી પર્યાયમાં એનું એકત્વ આવે છે. અને એ એકત્વ જ્યાં સુધી છે, પછી તે કોઈનું ભલું કર્યું ને એકત્વ આવ્યું કે કોઈનું બુરું કરીને એકત્વ આવ્યું. એકત્વ આવ્યું ને એટલે એની વેલ્યુ 0 થઈ ગઈ. કેમ કે એ કરતાપણું, એકત્વ કર્યું એટલે કરતાપણું કર્યું કે મારાથી થયું, મેં કર્યું. ક્રમવતથી થયું એમ એને નથી, થવા યોગ્ય હતું એ થયું એમ એને નથી. અને મુનિ કોઈને ઉપદેશ આપે છે ને એને ત્યાં ને ત્યાં સમ્યક દર્શન થાય તોય મુનિ માનતા નથી કે આ મારે કારણે એને સમ્યક દર્શન થયું. હું ઉપદેશ આપવાના રોલમાં હતો નિમિત્ત રૂપે, એનું ઉપાદાન મારો ઉપદેશ ગ્રહણ કરી શકે એવી યોગ્યતાવાળો હતો. હું ભગવાનનો ઉપદેશ આપવો એવી યોગ્યતાવાળો હતો અને એ ઉપદેશ ગ્રહણ કરે એવું એનું ઉપાદાન હતું. તો નિમિત્ત ઉત્કૃષ્ટ હતું, ઉપાદાન ઉત્કૃષ્ટ હતું એટલે કાર્ય થઈ ગયું. પણ નિમિત્ત તો કાંઈ કરતું નથી, કાર્ય તો ઉપાદાનથી થાય છે.
તો એ લાખ કોઈ કહે તો એને એમના ક્રેડિટ લેવાની ઈચ્છા ન થાય કે આ મારે કારણે થયું. તો આ ચીજ સમજવી છે કે ભાઈ ખોટી ચીજ સાચી ચીજ, ખોટી ચીજ બધી ચીજ ડબલ આવશે. એક ખોટા રસ્તાની હશે, એક સાચા રસ્તાની હશે. એક છોકરો કોપી કરીને લખી આવે એક્ઝામમાં તો પણ એના આન્સર તો એને કોપી કર્યા તો એક્ઝેક્ટ રાઈટ જ હોય ને. અને એક છોકરો ભણીને ગયો હોય એને પેપર લખી આવે, 2 પેપર જાય અને એક્ઝામિનરને ખબર ન હોય કે આણે કોપી કરી છે અને આણે કોપી નથી કરી, તો એ આન્સર શીટ તો સેમ જ હોય ને જેણે કોપી કરી. તો એ નહીં સમજવાનું કે આ સાચું શું છે ને ખોટું શું છે. આણે કોપી કરીને લખ્યું છે, સાચો એક્ઝામિનર હોય તો કોપી કરનારનું બી પકડી લે, કેમ કે કોપી કરે એ અલગ હેન્ડરાઇટિંગ આવે એને જોઈને લખતો હોય તો, અને ઓલો એના દિમાગથી લખતો હોય તો એના હેન્ડરાઇટિંગ એક્સપર્ટ કહી આપે કે આ બુકમાંથી કે કોઈ નોટમાંથી કે કોઈ ચિઠ્ઠીમાંથી લખાયેલું પેપર છે, અને આ રનિંગ હેન્ડરાઇટિંગ છે, સોચતા લખાયેલું પેપર છે. એટલા હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એ લોકો ડિફરન્શિએટ કરી દે છે કે આ રનિંગ સ્ટેટ ઓફ માઇન્ડથી લખાયેલું પેપર છે અને આ બુકમાંથી જોઈને લખાયેલું પેપર છે. આ અંદર ટેન્શન નીચે લખાયેલું છે પેપર, અને આને બુકમાંથી સીધું લખતો હતો તો એને કંઈ ટેન્શન નહોતું કે આમાં રાઈટ છે રોંગ છે, સીધું છાપવાનું જ છે મારે. તો કોઈ પણ ચીજ રાઈટ રીતે હશે, રોંગ રીતે હશે, અને આ રાઈટ ને જ રોંગને ભેગા ન કરો કે ત્યાં પણ આમ જ છે, ત્યાં પણ આમ જ છે. આ એક મોટો દોષ છે. સાચી જગાએ જે ચીજ હોય એના જેવી બીજી જગાએ હોય તો આપણે કહીએ કે જો અહીંયા પણ આ જ છે. એમાં આખી વિતરાગવાણીનો અનાદર થઈ જાય છે, આખી વિતરાગવાણીનો અનાદર થઈ જાય છે કે કયા રસ્તે અમે તને આ ચીજ સમજાવી અને ત્યાં કયા રસ્તે સમજાવે છે, અને તું બેયને ઇક્વલ ટુ કરી દઈશ. તો કસાય મંદ કરવાનું આપણું ધ્યેય, કસાય મંદ કરવું એ ઉપાદેય છે, પણ એની રીત એ છે કે દ્રવ્યનો આશ્રય તને જેમ જેમ થતો જશે એમ તને કસાય પાતળો પડતો જશે. પણ કસાય પાતળો પડશે એની તારી અંદર કોઈ ખુશી નહીં જન્મે, એનું કોઈ કરતાપણું નહીં હોય, અને તને ખબર પડશે કે હજી તો મારે કેટલું કાર્ય બાકી છે. અને જે કસાયના લક્ષ્ય કસાય મન કરશે એને તો થશે કે મેં તો ઘણું કરી લીધું, અને એને થાક લાગશે. પર્યાયમાં બેસીને પર્યાયનો પુરુષાર્થ કરશે એને થાક લાગશે, અને દ્રવ્યમાં દ્રષ્ટિ કરીને જેની પર્યાય બદલાતી જશે એ કંઈ કરતો જ નથી પર્યાયમાં, એની પર્યાય બદલાય તો એને થાક નહીં લાગે, એને તો અંદરનું સુખ આવશે કે પર્યાય બદલાય પણ ખરી, મને અંદરથી સુખ બી આવે છે. અને ઓલા સુખ નહીં આવે એટલે થાક લાગશે, અને એ થાક લાગશે એટલે પરિશ્રમ કર્યો છે તો એનો પુરસ્કાર બી માગશે કે મેં પરિશ્રમ કરીને આ કર્યું છે તો મને પુરસ્કાર આપો, મારી વાહવા કરો, મારું બહુમાન કરો કે આ ભાઈએ કેટલો કસાયને મંદ કર્યો છે. ગુરુદેવ કહેતા કે કસાય તે એવા મંદ કર્યા છે પૂર્વભાવમાં કે તને કોઈ આમ ચાકુ મારે અને એમાં મીઠું ભરે અને છતાં એ ભરનાર પ્રત્યે તારી આંખમાં આટલો પણ દ્વેષ ન આવે, એવા કસાય તે મંદ કર્યા છે, અને એ કરીને તું દેવલોકમાં ગયો છો. ચાકુ મારે તને અને એમાં મીઠું ભરે અને છતાં તું એને દોષિત ન ગણે, અને એના પ્રત્યે તારી આંખમાં આટલો પણ દ્વેષ ન આવે, તારી આંખ લાલ ન થાય એના પ્રત્યે ગુસ્સામાં, એવા કસાય તે મંદ કર્યા છે. પણ એની વેલ્યુ 0. કેમ કે આત્માના આશ્રય વગર કસાય મંદ કરેલો. તો આત્માનો આશ્રય એકડો છે, પછી કસાય ઉગ્ર થયેલો, આત્માનો આશ્રય કરનારાઓને કસાય ઉગ્ર પણ થયો છે, કસાય મંદ પણ થયો છે. જેવો એ કસાયનો ક્રમ હતો એમ થયો છે, પણ એ પોતે ત્યાંથી હટી ગયા છે તો એ ઉગ્ર કસાય પણ આત્માનો આશ્રય હોવાને કારણે એને અનંતાનુબંધીમાં નથી જતો. ભરત ચક્રવર્તી અને બાહુબલી એકબીજા સામે ભયંકર લડ્યા, અને છતાં એ કસાય અનંતાનુબંધી નહોતો. આત્માનો આશ્રય હતો એટલે એ કસાય અનંતાનુબંધી નહોતો. આપણને એમ છે કે આમ બહુ મોટી રાડ પાડે, ત્રાડ પાડે ને ગુસ્સો કરે તો એ અનંતાનુબંધી. ના, આ લોકો આ ચક્રવર્તી રાડ પાડે, ત્રાડ પાડે ને તો 5-25 માણસો ટપકી જાય. હા, એવી રાડ પાડે. એનાથી ગુસ્સાની ઇન્ટેન્સિટીથી અનંતાનુબંધી છે એમ ન માપી શકાય. અને ઓલો મન કસાયવાળો હોય એ તો આટલોય ઓલી રાડ ન પાડે અને આટલીય ચીસ ન પાડે ને આટલોય કોઈને ગુસ્સો ન કરે, અને છતાં એને હર સમયે અનંતાનુબંધી કસાયનું ફળ લાગતું હોય.
તો ભલા ભોળા હોવાની કિંમત નથી આ માર્ગમાં. એવા તો લાખો જેન્ટલમેન મળશે તમને. જૈન ધર્મની કાંઈ સમજણ વગર દે આર એ બેસ્ટ હ્યુમન બિંગ કહી શકાય એવા જેન્ટલમેન હશે. પણ હવે આપણી જેન્ટલમેનની વ્યાખ્યા એ છે કે એને તત્વની સમજણ છે તો એ મારા માટે જેન્ટલમેન છે. તત્વની સમજણ નથી અને એ બેસ્ટ હ્યુમન બિંગ હોઈ શકે છે પણ એ મારા માટે જેન્ટલમેન નથી. એટલે આઈ વુડ નોટ લાઇક ટુ રિલેટ વિથ હિમ. અગર એને તત્વની સમજણ નથી અને એ મધર ટેરેસા બી બની જાય, આખી દુનિયાની સેવા કરે અને તત્વની સમજણ નથી તો એની કોઈ કિંમત નહીં. અને આત્માનો આશ્રય કરનારને કોઈની સેવા કરવાનો ભાવ ન આવે, એવું એ બને કે એને કંઈ કોઈની સેવા કરવાનો ભાવ ન આવે અને છતાં હી વિલ રીચ. અને ઓલા મન કસાય કરી એક ભાવ દેવગતિમાં જશે અને ત્યાં એણે જે કસાય દબાવેલો છે, રૂંધાયેલો કસાય છે એ ફાટશે. દ્રવ્યલિંગી મુનિ ચારિત્ર પાડી અને 9મી ગ્રેવેક જાય. 9મી ગ્રેવેક બેસ્ટ દેવલોક છે. એના ભોગ વિલાસ કોઈ સાથે કમ્પેર ન થઈ શકે એવા ભોગ વિલાસ છે. એ 9મી ગ્રેવેકમાં આ દ્રવ્યલિંગી મુનિ જાય. કેમ કે 11 અંગનું જ્ઞાન એનું પુણ્ય અને ચારિત્ર પાડ્યું એનું પુણ્ય, આ બંનેના પુણ્યના જોરે એક ભાવ એને 9મી ગ્રેવેકનો મળે. અને એ 9મી ગ્રેવેકમાં એના દબાવેલા ઈચ્છાઓ, રૂંધાયેલા કસાય, સપ્રેશન કરેલું છે ત્યાં બધું જ ફાટે. કેમ? અહીંયા આગળ તો સમાજ છે, માણસો છે, પ્રતિષ્ઠા છે, પોલીસ છે, હા બધી વ્યવસ્થા છે. તો બધા કસાય દબાયેલા હતા અંદર અને એણે દબાવીને સાધના કરી. અને જ્યાં દેવલોકમાં કોઈ નથી, પોલીસ નથી, પ્રતિષ્ઠા નથી, કોઈને કહેવાનું નથી કે તું આવું કરે છે, એ પણ એવું જ કરે છે. તો કોઈને કોઈની પડી નથી કે આ મારા વિશે શું વિચારશે. તો ત્યાં એની બધી ઇમેજ અને બધું ઉડી જાય અને જેવો અંદર છે ને એવો બહાર પ્રગટે. તો કે છે અને પછી એ દેવલોકનો ભાવ પૂરો થાય એટલે ઇમિડિયેટલી દેવલોકથી નિગોદમાં. વચ્ચે કોઈ બીજો ભાવ બી નથી મળતો એને, સ્ટ્રેટ દેવલોકથી નિગોદ. એવા અસંખ્ય દેવો છે જે આ સમયે આપણે અહીંયા મૃત્યુ કહેવાય કે માણસનું મૃત્યુ થાય અને દેવનું ચ્યવન થાય કે દેવલોકથી ચ્યવન થયું એનું, એટલે ગયા બીજી ગતિમાં ગયા એટલે એને ચ્યવન કહેવાય. તો એવા અસંખ્ય દેવો છે અત્યારે આ ક્ષણે ચ્યવન કરશે અને સીધા નિગોદમાં જશે. આ ક્ષણે અસંખ્ય દેવો. કેમ કે મેજોરિટી દેવો પાપાનું બંદી પુણ્ય કરીને દેવલોકમાં જાય છે અને એ પૂરું કરી અને એ ઇમિડિયેટલી નિગોદમાં. તો 11 અંગનું જ્ઞાન જે છે એ એક તરફ અને બીજી તરફ એને નિગોદમાં એક ઇન્દ્રિયનું જ્ઞાન બચ્યું. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન બચ્યું એમ કહેવાય નિગોદના જીવને. નિગોદના જીવનું જ્ઞાન કેટલું બચ્યું કે એને સ્પર્શની ખબર પડે. આ ઠંડુ છે, ગરમ છે, આ સુવાળું છે, આ ખરબચડું છે, એટલી સ્પર્શની એને જ્ઞાન રહે ખાલી, એના સિવાય કોઈ જ્ઞાન ન બચે. તો 11 અંગના જ્ઞાનમાંથી કન્વર્ટ થઈને સીધું એક ઇન્દ્રિયનું સ્પર્શનું જ્ઞાન બચ્યું. તો કે આટલું ફાસ્ટ કન્વર્ટ કોણ કરી દે? આટલું ડિમોશન એનું કયા કારણસર થયું? તો કે રોંગ શ્રદ્ધા 11 અંગના જ્ઞાનને એક જ સમયમાં આવરણ કરી દે. મિથ્યા શ્રદ્ધા જે છે એ 11 અંગના જ્ઞાનને આવરણ કરવામાં એને 1 સેકન્ડ પણ ન લાગે. તો શ્રદ્ધા ચોખ્ખી કરવા ઉપર પોતે ધ્યાન આપવું જરૂરી છે કે મારી શ્રદ્ધા ચોખ્ખી થાય. જેવી ભગવાને કીધી છે એવી શ્રદ્ધા તો કર. પહેલાં આચરણ ડિફિકલ્ટ છે ને, અભિપ્રાયમાં શું ડિફિકલ્ટ છે? આચરણમાં ડિફિકલ્ટ છે. અભિપ્રાયમાં શું તને ડિફિકલ્ટ છે? તારે ખાલી તારી રોંગ અભિપ્રાય છે એને તારે રાઈટ અંદર કરવાનો છે. તો તારી અંદરનો પુરુષાર્થ છે. એમાં તને શરીરની જરૂર નથી કે શરીરનો સંયમ કંટ્રોલ મને લાગશે. તને રાત્રિ ભોજન છોડવું હોય તોય એકવાર શરીરનું લગશે, તને કોઓપરેશન લાગશે. ઉપવાસ કરવો હોય તોય લાગશે. તો આચરણમાં બધી જગ્યાએ તને કોઓપરેશન શરીરનું લાગશે. એટલે ભગવાન કહે છે કે અમે આચરણને નથી ગણતા. તારા આચરણ નહીં થાય તો ચાલશે, તારો અભિપ્રાય તો બતાવ કે શું છે. અભિપ્રાયમાં પણ તું જો ચોખ્ખો થવા ન માગતો હોય તો ભગવાન કહે છે અમે તને નહીં બચાવી શકીએ. આચરણમાં તારું સ્લો પ્રોગ્રેસ હશે તો ભગવાન તે કહેવાની વાત છે. ભગવાન કોઈને બચાવતા નથી. ભગવાન એમ કહે છે કે આચરણમાં સ્લો હશે એ બચી જશે, પણ અભિપ્રાયમાં આળસ કરશે, અભિપ્રાયને બદલવામાં જે આળસ કરશે એ નહીં બચે. એ બેર મિનિમમ પુરુષાર્થ છે. ભગવાન કહે છે અભિપ્રાય બદલવો હોય તો બેર મિનિમમ પુરુષાર્થ છે.
ઓલો નોનવેજ ખાનારો હોય એને પૂછે કે ભાઈ નોનવેજ ખાવું રાઈટ છે કે રોંગ છે, તો કે છે રોંગ. તો કે કેમ ખાય છે, તો કે મારે છૂટતું નથી. ભગવાન કે ઓકે, તારું કર્મ ઉડી ગયું. જો તું માનતો હોય કે નોનવેજ ખાવા જેવું નથી, એગ્રી કરે છે ને તું, તો તારું 100%નું જે કર્મ છે એ 10% બચ્યું. ભગવાનને તું શું ખાય છે એની સાથે નિસ્બત નથી, એ તારો ઉદય છે અને એ જળની પર્યાય છે. તારું શું ખાવાનું તારા અંદર જશે એ કર્મબદ્ધ છે જળનું, અને ભગવાન એને જોતા નથી. તારો અભિપ્રાય બતાવો કે આ જે છે એના પ્રત્યે તારું વલણ કેવું છે, અભિપ્રાય કેવો છે, આ રાઈટ છે કે રોંગ છે, અને રોંગ ગણે છે તો એનું રીઝન શું છે તારું. ઘણા એમ કે હા મને તો નોનવેજની વાસ એવી આવે ને ભાવે જ નહીં એટલે મેં ક્યારેય ચાખ્યું જ નથી. તો આ રોંગ રીઝનથી રાઈટ વસ્તુ કરી રહ્યો છે. તને તો એમાં કોઈ સારી ડીશ બનાવશે ને એની સ્મેલ બહુ સુગંધિત હશે તો તું ખાઈશ. એટલે તે રાઈટ રીઝનથી પણ ઘણા એમ કે કાંદા તો છે ને મને એની વાસ જ ન ગમે એટલે મેં નાનપણથી ખાધા જ નથી, અને એને એ પ્લસ પોઈન્ટ સમજે. એનો પ્લસ પોઈન્ટ નથી. એવા કાંદા ઓલા હાઇબ્રિડ નીકાળશે કે જેમાં સરસ મજાની સુગંધ આવશે ગુલાબના ફૂલની, તો પછી કે તો એને ખાવામાં વાંધો નથી. ભાઈ કાંદામાં અસંખ્ય નિગોદના જીવ છે એટલે ભગવાને ખાવાની ના પાડી ને એટલે હું નથી ખાતો, એમ તારું ક્લિયર કટ જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. કોઈ પણ તારા રાગ, મને તો નાનપણથી છે ને બટેટા ખાવાની ઈચ્છા જ નથી, મેં ક્યારેય નથી ખાધા. તને ઈચ્છા નથી તો એ તારા રાગનો ક્રમ છે. કાલ સવારે થશે તો પણ તારો અભિપ્રાય છે જો હોય કે ન ખવાય તો રાગ આવશે જ નહીં. તારો જો અભિપ્રાય હોય કે આ ન ખવાય, આ દુઃખનું કારણ છે, મને જ દુઃખ આપશે, તો તને રાગ આવશે જ નહીં. પણ તું અત્યારે કહે મને તો નાનપણથી છે ને અમારા ઘરમાં કાંદા આવ્યા જ નથી, બટેટા આવ્યા જ નહીં, મારા પપ્પાને પણ ભાવતા જ નહીં બટેટા કાંદા, તો અમે તો ખાધા જ નથી. આ પ્લસ પોઈન્ટ નથી, આ માઇનસ પોઈન્ટ છે કે એના રાગ, એના એવું ઇટ ઇઝ અ કોઇન્સિડન્સ કે એને રાગ નથી થયો એવી ચીજનો. કાલ સવારે એ રાગ થઈ શકે. રાગ તો અસ્થિર છે અને અપોઝિટ આવે. રાગ તો હંમેશા પેન્ડ્યુલમની જેમ અપોઝિટ જવાનું છે. આજે એને કે નથી રાગ એનો મતલબ કે એના પ્રત્યે અરુચિ છે, તો અરુચિ છે એમાંથી રુચિ આવશે. પણ અભિપ્રાયપૂર્વક તે એને છોડેલું છે એમાંથી એનું અપોઝિટ નહીં થાય. તું ગમે એવા સંજોગમાં જઈશ, આવતા ભવે ગમે એવા ઘરમાં જઈશ, તારો અભિપ્રાય ક્લિયર હશે કે આ ન થાય, આ ન કરાય, તો તને તું કોઈ કર્મના ઉદયથી તું બીજા ઘરમાં ફેંકાઈ બી ગયો ને, નોનવેજ કુટુંબવાળા, તો પણ નાનપણથી કહેશે ઓલો છોકરો 2 વર્ષનો છોકરો છે તો એ કહેશે હું નોનવેજ નહીં ખાઉં. જન્મ થયો હોય કુટુંબમાં, નોનવેજ કુટુંબમાં, અને ઓલો ખાય નહીં. એવા કેટલા કિસ્સા આવે કે આ નાનપણ નોનવેજમાં જન્મે ને અહીંયા ખાય નહીં, તો એ નોનવેજ કુટુંબમાં જન્મ, જેમ કૃપાળુદેવ વૈષ્ણવ કુટુંબમાં જન્મ થઈ ગયો, બરાબર, કર્મનો ઉદય એવો આવ્યો કે વૈષ્ણવ કુટુંબમાં જન્મ થઈ ગયો, પણ એના અભિપ્રાય ક્લિયર હતા ને, કે એના અભિપ્રાયમાં એમ નહોતું કે જે કે ઓલામાં જન્મ થાય ને એ ધર્મ સાચો, એવો અભિપ્રાય નહોતો. સત્યના શોધક હતા કે મારે સત્ય સુધી પહોંચવું છે. તો એ વૈષ્ણવ ધર્મને બી એન્ડોસ ન કર્યો અને જૈન ધર્મને એન્ડોસ કર્યો. ક્યારે કે એ ઓપનનેસ હતી એની અંદર. તો બહાર કર્મનો ઉદય તો ગમે એવો આવી શકે છે. ગુરુદેવ જેવા જો સમોસણમાંથી સ્થાનકવાસીના કુટુંબમાં જન્મી લઈ લીધો ને, 25 વર્ષ દીક્ષા પાડવી પડી ને, તો પણ એ પડેલું હતું એટલે એ ખુલ્લું અંદરથી આવરણ, તો એટલે અંતરાય તો થયું આ બધી ખોટી અનુમોદના કરીને. પણ સામે સિમંદર સ્વામીને સાંભળાતો હતા ને કે ભાઈ દિગંબર જૈન ધર્મ સાચો છે, મુનિ નગ્ન દિગંબર હોય, વસ્ત્ર સહિતનો મુનિ હોય તો અને મુનિ માને તો નિગોદમાં જાય. તો એ બધું અંદર પડેલું હતું, એ બહાર આવ્યું તો એને એ નિમિત્ત મળ્યું સમયસાર, અને એ સમયસાર વાંચીને એને રિકોલ થઈ ગયું બધું કે અરે સાચી વસ્તુ તો આ છે અને મેં આ શું કરી લીધું, આ કયા રોંગ રસ્તે વયો ગયો. તો અભિપ્રાયમાં કોમ્પ્રોમાઇઝ ન થાય. શાસ્ત્રમાં આવે કે જે દર્શનથી ભ્રષ્ટ છે એને ભગવાન ન બચાવી શકે, ચારિત્રથી ભ્રષ્ટ છે એ મોક્ષે જશે. આવો શ્લોક છે શાસ્ત્રમાં. દર્શન એટલે પોતાની શ્રદ્ધા, અભિપ્રાય, કે જે દર્શનથી ભ્રષ્ટ છે એને કોઈ બચાવી ન શકે. જે ચારિત્રથી ભ્રષ્ટ છે એ બચી જશે. કેમ કે એ અભિપ્રાય સુધારશે તો એનું ચારિત્ર બી સુધરી જશે. પણ ચારિત્ર સુધરેલું એ હશે અને અભિપ્રાય ખોટો હશે તો નહીં બચે. તો જૈન ધર્મ જે છે એ 90% તો અંદર તારી પરિણતિમાં ચાલે છે. તારા શ્રદ્ધા જ્ઞાનને ચોખ્ખા કરવાના જ પહેલાં.
જે કાલે આપણા ગુરુદેવના વાક્યમાં આવ્યું કે શ્રદ્ધા જ્ઞાન થયા ચોખ્ખા એટલે એ કેવળ જ્ઞાનનો બાદશાહ થઈ ગયો. શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા કર્યા એટલે કેવળ જ્ઞાનનો બાદશાહ થઈ ગયો. ચારિત્રને ઇગ્નોર કરીને વાત કરી. હકીકતમાં ચારિત્ર લીધા વગર કેવળ જ્ઞાન આવે જ નહીં, પણ એને ગૌણ કરીને વાત કરી કે જેણે શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા કર્યા છે એને ચારિત્ર લેવામાં કઈ વાર લાગશે. શ્રદ્ધા જ્ઞાન જેના ચોખ્ખા છે એનું ચારિત્ર લેવામાં એને કેટલી વાર લાગશે? 1 સેકન્ડમાં છોડીને વયો જશે બધું, શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા હશે તો. નાનું મકાન બનાવો પણ પાકું મકાન બનાવો. 25 માળનું મકાન બનાવે અને એક ઓલો હવાનો ઝોકો આવીને પડી જાય એવું ન બનાવો. 4 માળનું મકાન બનાવો પણ એવો પાયો એનો નાખો 15 માળા અંદર હોય ને એવો પાયો નાખો, અને ઉપર 4 માળા હશે ચાલશે. કોઈ કહેશે આટલું નાનું મકાન બનાવ્યું તો કે આ નાનું છે, અમારી કેપેસિટી એટલી જ છે. પણ બહારથી મોટા મકાન બનાવી દઈએ અને પાયો અંદર હોય જ નહીં તો એ પડશે ત્યારે બહુ મોટી નુકસાની થશે. એમાં તો પડશે અહીંયા તો તારે બહુ બ્રહ્મણ થઈ જશે સીધું નિગોદનું કારણ. શ્રદ્ધા સાથે ઉલટું કર્યું તો નિગોદમાં જવામાં વાર નહીં લાગે. 2000 સાગરોપમ પણ ઉત્કૃષ્ટ કીધા ભગવાને. ત્રસ પર્યાયના જે 2000 સાગરોપમ છે એ તો ઉત્કૃષ્ટ સ્થિતિ મેક્ઝિમમ. અગર કોઈ જીવ ખેંચે, વિતરાગવાણીની વિરાધના ન કરે અને પુણ્ય જ કરતો રહે, પુણ્ય જ કરતો રહે, કોઈ સાથે ક્લેશ ન કરે અને વિતરાગવાણી સાથે પણ ક્લેશ ન કરે, એકલું પુણ્ય કરે, વિતરાગવાણીને એપ્રૂવ પણ ન કરે અને વિતરાગવાણીનો ક્લેશ પણ ન કરે, એની વિરાધના પણ ન કરે, તો ત્યારે એ 2000 સાગરોપમ ખેંચી શકે ત્રસ પર્યાયના પુણ્યથી. અને એ પછી તો એ પૂરા થઈ ગયા પછી તો નિગોદ છે જ. તો પણ સામાન્ય માણસ તો 2000 સાગરોપમ સુધી નથી પહોંચતો. 5-15 સાગરોપમમાં જ કાંઈ ને કાંઈ વિતરાગવાણીની વિરાધના એ કરી જ નાખે છે એના અભિપ્રાયમાં. અરે આ બધું શું છે, આવું બધું થોડી હોય, આટલું બધું અઘરું થોડી હોય, આટલી બધી ટેસ્ટિંગ આટલું બધું પાવર ઓલું થોડી હોય, બારીક કેટલું બારીક ટેસ્ટિંગ કરો છો તમે, આવું થોડી હોય. થોડુંક જાડું આપો, બહારથી કરી લઈએ અમે સરખું. તો કે બહારથી તું છે એ નહીં ગણાય, તું અંદરથી શું છે એ ગણાશે. તો 5-25 વિતરાગવાણીની વિરાધના કરે ને તો 5-25 સાગરોપમમાં બી પૂરો એનું ત્રસ પર્યાય પૂરી થઈ જાય અને નિગોદમાં વયો જાય. તો 2000 સાગરોપમ પણ બધાને નથી મળતા. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 ક્રોડા સાગરોપમની છે. એ સ્થિતિ જ્યારે 1 ક્રોડા સાગરોપમની અંદર આવે ત્યારે જીવને તત્વની વાત સમજવાની સાચી જિજ્ઞાસા જાગે. મોહનીય કર્મ જે છે, દર્શન મોહનીય કર્મ, એની સ્થિતિ એટલે કે એટલા કાળ સુધી એને સંસાર પરિભ્રમણ કરવું પડે. અગર 70 ક્રોડા સાગરોપમનું બાંધે તો એને એટલા કાળ સુધી સંસાર પરિભ્રમણ કરવું પડે, એનો મોક્ષ ન થાય. તો કે છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ કોના માટે ઉત્કૃષ્ટ સ્થિતિ? ભવ્ય જીવ માટે. અભવ્ય જીવ માટે તો એની દર્શન મોહનીયની સ્થિતિ અનંત છે, કેમ કે એ મોક્ષે જવાનો જ નથી, તો એનું દર્શન મોહનીય ક્યારેય ખપશે જ નહીં, એની ઉલટી માન્યતા છૂટશે જ નહીં. તો ભવ્ય જીવ ઉલટું કરે, વિરાધના કરે તો કે મેક્ઝિમમ કેટલું બનાવી શકે? તો કે 70 ક્રોડા સાગરોપમ. ક્રોડીનો અર્થ છે 70 કરોડ ગુણ્યા 70 કરોડ અને એટલા સાગરોપમ. એને જૈન ધર્મે કીધું ક્રોડી. 70 કરોડ ગુણ્યા 70 કરોડ અને 1 સાગરોપમમાં અબજો વરસ, અને 2000 સાગરોપમમાં નિગોદમાં જવું પડે. ત્રસ પર્યાય 2000 સાગરોપમની ને આ 70 ક્રોડા સાગરોપમનું મોહનીય કર્મ. અને એની સ્થિતિ ઘટી અને 1 ક્રોડા સાગરોપમની અંદર આવે ત્યારે એને તત્વની વાત સાંભળવાની ગમે, આત્માની વાત સાંભળવાની ગમે, અને એને લાગે કે હું આ કંઈક આત્માનો પુરુષાર્થ કરું, એની સાચી જિજ્ઞાસા જાગે. 1 ક્રોડા ઉપરની જેની સ્થિતિ હોય દર્શન મોહનીયની, એને તત્વની વાત ગમે નહીં, તત્વની વાત બોર કરે, તત્વની વાત હોય ત્યાંથી ભાગી જાય કે મને સફોકેશન થાય, ગુંગળામણ થાય છે, આ બધું શું ચાલે, મારે કંઈ પલ્લે નથી પડતું.
તો હા, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 ક્રોડા સાગરોપમની છે. એ સ્થિતિ જ્યારે 1 ક્રોડા સાગરોપમની અંદર આવે ત્યારે જીવને તત્વની વાત સમજવાની સાચી જિજ્ઞાસા જાગે. એટલે આપણા બધાની 1 ક્રોડાની અંદર આવી ગઈ છે એમ એઝ્યુમિંગ કે સાચી તત્વની જિજ્ઞાસાથી દરેક જણ અહીંયા બેઠું છે. એ એઝમ્પશન. સમ્યક દર્શનના ઘરમાં સમ્યક દર્શનને રહેવા માટે જરા જેટલી જગા નથી હોતી. કેમ કે સમ્યક દર્શનના ઘરના ખૂણે ખૂણે ધ્રુવનો નિવાસ હોય છે. સમ્યક દર્શન છે પર્યાય, પણ શું કહે છે? સમ્યક દર્શનના ઘરમાં, એટલે કે સમ્યક દર્શનની જે પર્યાય છે એમાં સમ્યક દર્શનને રહેવા માટે જગા નથી. એટલે કે સમ્યક દર્શનની જે પર્યાય છે એનું એકત્વ પોતે સમ્યક દર્શનની પર્યાય છે એમાં એનું એકત્વ ન હોય. એનું એકત્વ છે ધ્રુવ દ્રવ્યમાં, અને એ ધ્રુવ દ્રવ્ય છે એ હું છું એમ જ એને છે. અને આ હું પર્યાય છું એવું એને અંદર ભાન જ નથી કે એવું એને પર્યાયમાં એકત્વ જ નથી. પર્યાય જાણે છે, જ્ઞાન જાણે છે કે આ જે પર્યાય એ દ્રવ્યને એકનોલેજ કર્યું છે એ એક સમયની પર્યાય છે, એ જ્ઞાનનો વિષય છે. પણ ઓલી પર્યાય છે એ પોતે ભૂલી જાય છે કે હું એક સમયની પર્યાય છું. એ પોતે એમ જ કહે છે કે આ જે ત્રિકાળી શાશ્વત દ્રવ્ય છે એ હું છું. એટલે કહે છે કે સમ્યક દર્શનના ઘરમાં સમ્યક દર્શનને રહેવા માટે જરા જેટલી જગા નથી હોતી. કેમ કે સમ્યક દર્શનના ઘરના ખૂણે ખૂણે ધ્રુવનો નિવાસ હોય છે. એ જે સમ્યક દર્શનની પર્યાય જે છે તો પર્યાયમાં ધ્રુવનો જે પ્રતિભાસ છે, આખી પર્યાયમાં ધ્રુવનો પ્રતિભાસ છે. અને એ ધ્રુવનો જે પ્રતિભાસ છે એને એ પર્યાય એમ નથી ગણતી કે આ પ્રતિભાસ છે, આ ધ્રુવ છે અને એ હું છું એમ ગણે છે. અગર સમ્યક દર્શનની પર્યાય એમ ગણે કે હું સમ્યક દર્શનની પર્યાય છું તો એનું મિથ્યાત્વ થઈ ગયું. સમ્યક દર્શનની પર્યાય કહે છે કે હું ધ્રુવ છું, હું ત્રિકાળ ટકતું ધ્રુવ છું, એટલું જ મને ખબર છે. એક સમયે પર્યાય બદલાઈ જશે, નહીં બદલાય એ જ્ઞાનને કહે છે તું જાણ, મને કાંઈ ખબર નથી. હું આ ધ્રુવ દ્રવ્ય છે નહીં હું છું. એ ધ્રુવનો પ્રતિભાસ એમ પણ ભેદ નથી કરતી કે ધ્રુવનો પ્રતિભાસ તો પર્યાય થઈ ગયું. તો કે ધ્રુવના પ્રતિભાસમાં મારું એકત્વ નથી, ધ્રુવ જે છે એ હું છું. તો આપણે એક્ઝામ્પલ ઘણીવાર આપતા કે આપણે રસ ખાઈએ, તો રસ ખાઈએ ચમચીથી, તો આપણે રસ ખાધો એમ જ કહીએ ને, એમ કે ચમચી ખાધી, ચમચી ને રસ બેય ખાધા એમ કહીએ. હકીકત એમ છે કે ચમચી છે એ જળ છે ને, તો એની અંદર રસ ગુણ છે, એનો સ્વાદ આવે. ભગવાનના કેવળ જ્ઞાનમાં એક ચમચીનો અલગ અલગ સ્વાદ ભગવાન પારખીને આપે કે આ ચમચીનો આવો સ્વાદ છે, આ ચમચીનો આવો છે, આ ચમચીનો આવો છે. એક એની રસ ગુણની પર્યાય છે, એના પ્રમાણેનો સ્વાદ હશે. પણ આપણે જ્યારે રસ આમ ખાઈએ ત્યારે આપણને એ ચમચીનો સ્વાદ આવે છે. તો આપણે ખાધું કોના માધ્યમથી? ચમચીના માધ્યમથી. અને છતાં આપણે ચાખ્યું છે શું? રસ. આપણે કહીએ શું? રસ. એમ આપણે ધ્રુવનો અનુભવ કર્યો છે ક્યાં? પર્યાયમાં. પણ પર્યાયનો સ્વાદ નથી આવતો, ધ્રુવનો જ સ્વાદ આવે છે. તો તમારા જ્ઞાનમાં તમને ખબર છે કે નહીં કે તમે ચમચીથી રસ ખાધો તો? તમે ખાઈ લીધા પછી કોઈ પૂછે કે તમે હાથથી બોળીને ખાધો તો કે ચમચીથી ખાધો તો, સ્ટીલની ચમચીથી ખાધો તો કે પ્લાસ્ટિકની? તો બધું તમે કહી શકો ને. પણ જમતી વખતે તમારું કોઈ એના પર મુખ્યતા હતી કે મેં પ્લાસ્ટિકની ચમચીથી રસ ખાધો કે મેં સ્ટીલની ચમચીથી ખાધો કે સોનાની ચમચીથી ખાધો? કોઈ ચીજ હતી તમને મહત્ત્વની? તમને મહત્ત્વનું શું હતું? રસ. તો એવી રીતે પર્યાયને સમ્યક દર્શનની પર્યાય એટલે એને ખાલી ધ્રુવ સાથે નિસ્બત છે અને ધ્રુવનું જ મહત્ત્વ છે. અને એ પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને ધ્રુવને કહે છે આ ધ્રુવ છે એ હું છું. આપણે ટીવી જોઈએ તો આપણે આ ચશ્માથી જોઈએ ટીવી, પણ ટીવી જોતી વખતે આપણે ચશ્માથી કોન્શિયસ રહીએ છીએ? સમજો આપણને નંબર છે તો આપણે ચશ્મા વગર તો દેખાય નહીં, એટલે ચશ્મા થકી જ દેખાય છે આપણને ટીવી. પણ જોતી વખતે આપણે એમ જાણીએ છીએ કે આ ચશ્મા પર આપણી દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? ચશ્મા થ્રુ જે દેખાય છે ત્યાં દ્રષ્ટિ છે ને. તો આ ચશ્મા ગૌણ થઈ ગયા, અને છતાં જ્ઞાન છે કે મને ચશ્મા છે અને હું ચશ્મા થકી જોઉં છું. એ જ્ઞાન છે, પણ જોતી વખતે તમને
આ ચશ્માની સભાનતા છે નહીં. તો એવી જ રીતે સમ્યક દર્શનની પર્યાયને જ્ઞાન છે કે આ હું પર્યાય છું, પણ છતાં એને સભાનતા નથી, કેમ કે એની દ્રષ્ટિ ધ્રુવ પર છે. કેવળ જ્ઞાનની પર્યાયને કેવળ જ્ઞાનનું અવલંબન નથી હોતું. કેવળ જ્ઞાનની પર્યાયને અવલંબન ધ્રુવનું હોય છે. આખો મોક્ષનો માર્ગ જે છે એ ધ્રુવ આધારિત છે. ધ્રુવનો આશ્રય લીધો, ધ્રુવમાં આંશિક એકાગ્રતા કરી એટલે સમ્યક દર્શન થયું. એ ધ્રુવની એકાગ્રતા ઓર વૈધી તો 5મું ગુણસ્થાન આવ્યું શ્રાવકનું. સમ્યક દર્શન થયું ચોથું ગુણસ્થાન. પછી થોડી એકાગ્રતા ધ્રુવમાં વૈધી તો 5મું ગુણસ્થાન આવ્યું, અને એને કારણે વ્રત તપ સંયમ પાડી શકે. ચોથા ગુણસ્થાન પર વ્રત તપ સંયમ પાડી ન શકે એટલે એને અવિરતિ ગુણસ્થાન કીધું. ભગવાને નામ બી આપેલું છે કે સમ્યક દ્રષ્ટિ ચારિત્ર ન પાડી શકે, અવિરતિ છે, અવ્રતિ, વ્રત ન લઈ શકે સમ્યક દ્રષ્ટિ. અને આપણે સમ્યક દ્રષ્ટિને જોઈએ કે કૃપાળુદેવને જોઈએ તો કરે આ તો ઓલો ધંધો કરતા હતા હીરાનો, આને તો વાઈફ છોકરા હતા, આને તમે કેવી રીતે ગણી શકો સમ્યક દ્રષ્ટિ? તો એટલે ભાઈ ભગવાન કહીને ગયા કે આ ચોથું ગુણસ્થાન છે એ અવિરતિ છે, ત્યાં વ્રત ન હોય, આત્માનો એક સમયનો અનુભવ છે અને શ્રદ્ધા ફરી ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે, પણ અસ્થિરતાનો રાગ બચેલો છે, એ વિતરાગ નથી. તો પહેલાં તો આપણને સમ્યક દ્રષ્ટિની સમજણ નથી, એટલે આપણે જ્યાં જોઈએ બહાર કોઈ ત્યારે આનું તો ચારિત્ર આપણને બરાબર નથી લાગતું એટલે સમ્યક દ્રષ્ટિ નહીં હોય. હા, કૃપાળુદેવને રિજેક્ટ કૃપાળુદેવે કીધું કે અગર અમારે મુનિનો વેશ હોત ને તો અમે કેટલા લોકોનું કલ્યાણ કરી દેત. કેટલો અફસોસ થતો કે મારું આ સંસારી વેશને કારણે મને કોઈ સ્વીકારતું નથી, મને ઇગ્નોર કરે છે કે શું હોય તારી પાસે સત્ય, બાયડી, છોકરા, ધંધો કાંઈ બાકી નથી રાખ્યું, અને તું કહે છે કે આત્માનો મને અનુભવ છે. આપણને અત્યારે કૃપાળુદેવ લાગે, હા જે હયાત ન હોય ને એની તો એમાં આપણને લાગે કે મને બહુ શ્રદ્ધા છે. આંખ સામે હોત ને ત્યારે તમે વિમાસણમાં પડી જાત કે આ હશે આત્માનો અનુભવ આને કે નહીં હોય. તો સમ્યક દ્રષ્ટિ જે ચોથું ગુણસ્થાન છે એનું નામ જ છે અવિરતિ સમ્યક્ત્વ. એ ચોથું ગુણસ્થાન, એમાં આંશિક એકાગ્રતા થઈ ધ્રુવમાં એટલે એને એ અનુભવ થઈ ગયો. અને પછી 5મા ગુણસ્થાન પર થોડી એકાગ્રતા વધી એટલે 5મું ગુણસ્થાન આવ્યું. એ એકાગ્રતા ઓર વધી એટલે 6ઠું ગુણસ્થાન આવ્યું મુનિનું, અને એનાથી ઓર વધી એટલે 7મું ગુણસ્થાન આવ્યું એને, જ્યાં એને ટોટલ નિર્વિકલ્પ ધ્યાન છે. 6ઠ્ઠા ગુણસ્થાનમાં વિકલ્પ છે, ખાવાનાનો વિકલ્પ આવી શકે, પછી શાસ્ત્ર રચના કરવાનો વિકલ્પ આવી શકે, અને ઉપદેશ આપવાનો વિકલ્પ આવી શકે 6ઠ્ઠા ગુણસ્થાનમાં. અને જેવા 7મામાં વયા જાય એટલે નિર્વિકલ્પ ધ્યાન થઈ ગયું, અને ત્યાં આગળ કોઈ વિકલ્પ નથી. શાસ્ત્ર લખતા હોય મુનિ, લખતા 6ઠ્ઠા ગુણસ્થાન પર હોય, અને લખતા 7મું ગુણસ્થાન આવી જાય તો ત્યાં જ એનું ઓલું કાંટાને કે ઓલા પાંદડા છોડીને પોતાના ધ્યાનમાં લીન થઈ જાય. શ્લોક ગાથા અધૂરા છે કે પૂરા છે એની ફિકર ન કરે. મારે શ્લોક ગાથા મતલબ થોડી છે, મારા આત્મા હારે મતલબ છે મને. આ તો 6ઠ્ઠા ગુણસ્થાનમાં જો આ કામ ન કરું તો મારો ઉપયોગ ક્યાંક અશુભમાં વયો જાત, તો મને એમ થાય છે કે ચલો આટલું કાર્ય કરું, કોઈક પાછળવાળાને કામ લાગશે. મારું ગુણસ્થાન 6ઠ્ઠું જ આવી ગયું એટલે નીચે પડ્યો જ છું, તો હવે એનો સદુપયોગ કરી લઉં કે મારી પાછળવાળાને કોઈ કામ લાગે તો કંઈક ઉપદેશ આપી દઉં કે કંઈક શાસ્ત્ર રચના કરી દઉં, અને એ રીતે. અને જેવું 7મું જો આવી જાય તો 6ઠ્ઠું તો એ કોઈ 7મીમાં જ હોય તો એને 6ઠ્ઠી સ્ટાન્ડર્ડમાં એને ગમે ખરું, સ્વેચ્છાએ રહે. 7મું એને મળતું હોય તો ભાઈ અમે 7મામાં આવી ગયા, હવે 6ઠ્ઠાનું અમે ફિકર શું કામ કરીએ? તો શાસ્ત્ર અધૂરું હોય, શ્લોક અધૂરું હોય, કાંઈ ફિકર ન કરે, 7મું ગુણસ્થાન આવે તો પોતાના ધ્યાનમાં વયા જાય, વિહાર કરે ને પેલા ઓલા પાંદડા ને બધું લખેલું પડ્યું હોય ને તો એના પર એક પથ્થર નહીં મૂકી દે કે કોઈ આવીને કલેક્ટ કરે તો એનું ભલું થવાનું હોય તો થાય. પણ એ પથ્થર બહુ લાગે ઓલો ન હોય તો હવાનું ઝોકું આવે ને તો બધા પાંદડા ઉડી જાય. પણ આ જે બધા શ્રાવકો હોય ને એને ખબર હોય કે આ મુનિ આ શાસ્ત્ર રચના કરે છે એટલે એ પાછળ ફરતા હોય, અને જેવા પાંદડા ભેગા થાય ને લખેલા એટલે ભેગા કરીને લઈ લે. આ મુનિને કાંઈ ફરક નહીં પડે, એ તો એમને મૂકીને વયા જશે ને હવામાં ઉડી જશે બધા. એટલે એ શ્રાવકો એની પાછળ ફરતા હોય અને એની પાસેથી લેતા હોય કે કેટલું છે, લાવો હજી લાવો એમ કરીને આપે. એને પોતાને કાંઈ ફરક ન હોય. તો કે છે કેવલ એટલે એને ધ્રુવમાં એકાગ્રતા વધારી એટલે 6ઠ્ઠું 7મું આવ્યું, અને એ 7મા ઉપર ધ્રુવની એકાગ્રતા વધારે એટલે 8મું 9મું 10મું
અને એમાં અહીંયાથી બે પુરુષાર્થ જે થાય એ બે પ્રકારે થાય, એક ઉપસમ શ્રેણી અને એક ક્ષપક શ્રેણી. બે પ્રકારે 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં જવા માટે બે પ્રકારે પુરુષાર્થ થાય. એક ઉપસમ શ્રેણી, તો એમાં એક એક ગુણસ્થાન સ્લો ટ્રેન કહે ને આપણે, બધા સ્ટેશન પર રૂકે, તો 8મું આવે, પછી 9મું આવે, પછી 10મું આવે અને પછી 11મું આવે, એટલે નિયમથી પડે. ઉપસમ શ્રેણીનો પુરુષાર્થ જે કરે એ નિયમથી પડે, કેમ કે 11મું ગુણસ્થાન આવે અને ન પડે એવું બને જ નહીં. અને બીજો જે હોય એ ક્ષપક શ્રેણી, એમાં 7, 8, 9, 10 અને 12, 11ને જમ્પ કરે, 11મા ગુણસ્થાન પર આવે જ નહીં. અને 12મા ગુણસ્થાનમાં આવે એટલે પૂર્ણ વિતરાગ થાય, અને એની 2 સેકન્ડમાં 13મું ગુણસ્થાન આવે એટલે કેવળ જ્ઞાન થાય. 7માથી 13મા ગુણસ્થાનનો સમય તો 48 મિનિટ જેટલો છે. એના માટે કંઈ ભવ ન જોઈએ. આજે કૃપાળુદેવ 11મા ગુણસ્થાનથી પડ્યા, એનો મતલબ એમ હતો કે 5 મિનિટ જો ટકી જાય તો એ કેવળ જ્ઞાન હોય. એને 5 મિનિટ જો શુક્લ ધ્યાન ટકી જાય, 11મા ગુણસ્થાન પર પોસિબલ જ નથી. પણ જો ટેકનિકલી ટાઈમ ગણવામાં આવે, થિયરેટિકલી, તો 5 મિનિટમાં તો 12મું અને 13મું આવે. અને છતાં અગર ઉપસમ શ્રેણી કરે એટલે એ શું કરે, એ ઉપસમ આવતા જાય, કર્મને ઉપસમ આવે છે, તો ઉપસમ આવે છે તો ઉદય આવી શકે. ઉપસમ કર્યો છે એને, ક્ષય નથી કર્યો. અને ક્ષપક શ્રેણીમાં ક્ષય કરે છે, એટલે ક્ષય કરે એટલે એને ઉદય ન આવે. અને આ ઉપસમ કરે છે, કર્મને ઉપસમ આવતા જાય છે, ઉપસમ આવતા જાય છે, તો ઉપસમ આવતા જાય એમાં 11મું ગુણસ્થાન આવે, અને ત્યાં બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ખૂબ પ્રગટે, અને એ યાથી એને પડવાનું કારણ થાય. હા, તો એ આ ધ્રુવનું એકાગ્રતા પર આખી રમત છે મોક્ષ માર્ગની, કે તું એકાગ્રતા, પહેલાં તો તું ધ્રુવને સમજ, આત્માના સ્વરૂપને સમજ્યા વગર સ્વરૂપનું ધ્યાન ન થઈ શકે. પૂરી બારીક સમજણ, એ સમજણ વખતે તું એકાગ્ર થયો ને, એ તારી ધ્યાનની શરૂઆત થઈ. એ તારી ધ્યાનની શરૂઆત થઈ ગઈ, સાચા ધ્યાનની શરૂઆત થઈ ગઈ. ખુલ્લી આંખનું જે ધ્યાન છે ને એ શરૂ થઈ ગયું, કેમ કે તું આત્માને, સ્વરૂપને સમજવા માટે એકાગ્ર થયો, ફોકસ થયો. સ્વરૂપને સમજવા માટે તું એકદમ તન્મય થયો એની વાતમાં. એ તારું પ્રાથમિક અવસ્થાનું ધ્યાન ચાલુ થયું સાચું. અને આ કાંઈ ખબર વગર ઓલા રૂમ બંધ કરીને બેસી જાય 2 કલાક આંખ બંધ કરીને, ધ્યાનમાં મને આમ દેખાણું, ધ્યાનમાં મને તેમ દેખાણું એને એ દ્રશ્ય છે, અને એ પોતે દ્રષ્ટા છે, પણ દ્રષ્ટાનો એને નિર્ણય નથી. એટલે એ જેટલા દ્રશ્ય આવશે એનો, એ જેટલા અનુભવ થશે એ અનુભવમાં એનું એકત્વ આવશે. અને મોક્ષ માર્ગમાં કહે છે અનુભવની કિંમત નથી, અનુભવ કરનારની કિંમત છે. અનુભવ પર્યાય છે, હર સમય બદલાતી જશે. પણ જે નાયક ભાવ છે તારો, એ જે છે એ એની કિંમત છે કે એમાં તારું એકત્વ હોવું જોઈએ. એ સેમ ટુ સેમ રહે છે, અને આ તારી બદલાશે. એટલે આ બધા કે અમને આમ અનુભવ થયો, અમને અહીંયાથી આમ ઓલો કરંટ લાગ્યો, અહીંયાથી આમ પ્રકાશ નીકળ્યું, અમને ઓલા સિમંદર સ્વામી દેખાણા ધ્યાનમાં. એ તારું અજ્ઞાત મનમાં બધી કલ્પનાઓ પડેલી છે, સબકોન્શિયસમાં એ રિલીઝ થાય છે, અને એને તું સમજે છે કે મને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ થયો. સાચા મોક્ષના માર્ગમાં એક્સપિરિયન્સ થયો એની કિંમત નથી, એક્સપિરિયન્સર છે એની કિંમત છે. અનુભવ કરનારની કિંમત છે, અનુભવની કિંમત નથી. અને એ આ લોકો રોંગ રસ્તાવાળા થાપ ખાઈ જાય છે કે મને સિમંદર સ્વામીના સમોસરણ દેખાણું, ભગવાન બેઠા હતા એમ દેખાણું. 0 0 0 દેખાણા હોય તોય 0, સાચે દેખાણા હોય ને તોય 0. દેખાણા ન હોય તો વાત જ નથી, પણ એમ સમજી લઈએ ને કે એને સાચે દેખાણા હતા તો પણ 0. કેમ કે એ તારે દર્શન ગુણની પર્યાય હતી, એની યોગ્યતા હતી, તો તને દેખાણા સિમંદર સ્વામી, તો એમાં તારે આટલું ખુશ થવા જેવું શું છે? તારો દર્શન ગુણની સમયની પર્યાય છે, એમાં એક પર્યાય એવી આવી, તો એમાં તારી પર્યાયમાં ખુશ થવા જેવું શું છે? દર્શન ગુણ તારો આખો દ્રવ્યમાં પડેલો છે, એમાં તારું એકત્વ હોવું જોઈએ. દર્શન ગુણની જે પર્યાય થાય એમાં એકત્વ ન હોવું જોઈએ. અને એ ન ખબર હોવાને કારણે એની અંદર આ બધી ચંચળતા જન્મે કે મને કંઈક બીજાથી હું કંઈક અલગ છું. બીજાથી કંઈક અલગ થવા જાય મોક્ષ માર્ગમાં આગળ ન વધી શકે. બીજાથી અલગ થવા જાય એ આગળ ન વધી શકે. કેમ? તારે શું કામ અલગ થવું બીજાથી? બધા જ જ્ઞાન સ્વરૂપી છે, તો તારે બધાથી અલગ શેના માટે થવું? તારી લાઈનને તારે શું કામ મોટી કરવી છે?
તારી લાઈનને મોટી શું કામ કરવી, શું કામ પ્રૂવ કરવું છે કાંઈ? તો જેને પોતાના આત્માનો આનંદ આવે એને કોઈની લાઈન ભૂસવી ન હોય અને મારી લાઈન મોટી છે એવું સાબિત કરવું ન હોય. બધા જ્ઞાનીઓ ડાઉન ટુ અર્થ રહેતા હતા અને બધા અજ્ઞાનીઓ 7th સ્કાય પર રહેતા હોય. જ્ઞાનીઓ બધા ડાઉન ટુ અર્થ હોય અને અજ્ઞાનીઓ 7th સ્કાય પર રહેતા હોય. એ કેના આધાર પર મને આ અનુભવ થયો, ઓલો અનુભવ થયો, એને એ ખબર નથી કે અનુભવ થયો એની કિંમત નથી. બેનસીબેનને અવધિ જ્ઞાનમાં અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન હતું અને એકચ્યુઅલી સિમંદર સ્વામી સમોસણમાં દેખાતા હતા, પણ એને એ વાતને એમણે ક્યાંય મુખ્ય કરી લખ્યું, એમની ડાયરીમાં લખ્યું અનુભવ બધા, પણ એ વાત એને તો છપાવવું એ નહોતું. ગુરુદેવે જબરદસ્તીથી છપાવ્યું કે તમે આટલો જ્ઞાનનો વૈભવ છે, પાછળવાળાને કંઈક શ્રદ્ધા એની દ્રઢ કરવામાં હેલ્પ થશે. કોઈ શંકા કરતું હશે તો આ તમારા આ બધા અનુભવથી એને થશે કે ના ના આ વ્યક્તિ આટલું બારીકાઈથી લખે છે, આટલું ક્લેરિટી તો કંઈક હશે, એમ એની શ્રદ્ધા દ્રઢ કરવામાં કામ લાગશે. એટલે ગુરુદેવે એના પુસ્તક છપાવ્યા. એમને તો જરા જેટલી ઈચ્છા નહોતી અને એ એવું જ્ઞાન હતું તો પણ એનાથી ગુરુદેવથી હું આગળ થઈ ગયો એવું એમને નહોતું. મારો મોક્ષ ક્યારે થશે એ ગુરુદેવે બેનસીબેનને પૂછ્યું કે આટલું બધું જાણો છો તો એ કહી દો ને કે મારો મોક્ષ ક્યારે થશે. હા, આટલું બધું જાતિસ્મરણ જ્ઞાન એટલું બધું છે, અબજો વર્ષનું, તો મારો મોક્ષ મારે કેટલા ભવ છે કહી દો હવે મને. ત્યારે કીધું કે 4થા ભવે મોક્ષ થશે તમારો અને તમે તીર્થંકર થશો અને હું ગણધર દેવ થઈશ તમારા અને આપણે સાથે મોક્ષે જશું. પણ ક્યાંય વાતમાં એક્સાઇટમેન્ટ નહીં, ઉદાસીનતા, બધું મતલબ નથી આ ચીજનું. છે તો શું છે, મારો સ્વભાવ છે. કેવળ જ્ઞાન કરી લેવું મારો સ્વભાવ છે. તો અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે તો શું છે, દરિયામાં એક ટીપું છે. પણ આપણો ઘડો તો થોડોક ભરાય ત્યાં. મારા ઘડામાં પાણી છે એમ આપણે બોર્ડ મારીએ મારા ઘડામાં પાણી છે અને છલકાવીને એને બતાવીએ કે જો મારો ઘડો ખાલી નથી. અને જેના ઘડા ભરેલા હતા એ બિચારા છુપાવતા હતા કે અમારે કોઈને નથી બતાવવું કે મારો ઘડો ભરેલો છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અમારે કોઈને કાંઈ બતાવવું નથી, હજી અમે અધૂરા છીએ. એ લોકોની દ્રષ્ટિ કેવળ જ્ઞાન ઉપર હતી કે મારી શક્તિ કેવળ જ્ઞાન લેવાની છે અને હું આટલા નીચેના લેવલ પર કેમ છું. કેવળ જ્ઞાનની પર્યાયને કેવળ જ્ઞાનનું અવલંબન નથી હોતું. કેવળ જ્ઞાનની પર્યાયને અવલંબન ધ્રુવનું હોય છે. અત્યારે અનંત સિદ્ધો છે સિદ્ધશિલા પર મોક્ષમાં, પણ એને હર સમયે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. એ કેવળ જ્ઞાનની પર્યાય પર ભગવાનની દ્રષ્ટિ નથી અને એમાં એનું અહમપણું નથી કે મને જો કેવળ જ્ઞાનની પર્યાય ખુલી ગઈ છે. તો અગર એમ કરે તો કેવળ જ્ઞાન બંધ થઈ જાય. એવું તો ક્યારેય થાય જ નહીં. આ તો એક થિયરેટિકલ પોસિબિલિટી છે. ભગવાનનું તો અહમપણું ફિક્સ દ્રવ્યમાં થઈ ગયું છે, એ હલવાનું જ નથી હવે. પણ અગર એનું અહમપણું એની દ્રષ્ટિ દ્રવ્ય પરથી હટે તો અહીંયા કેવળ જ્ઞાન બંધ થઈ જાય. દ્રષ્ટિ હર સમયે ધ્રુવ છું, ધ્રુવ છું, ધ્રુવ છું, આ ધ્રુવ છું, ધ્રુવ છું, આ અનંત ગુણોનો પિંડ છે એ હું છું અને અહીંયા કેવળ જ્ઞાન થાય. આ હું છું, અહીંયા કેવળ જ્ઞાન થાય. અને આ કોન્ટ્રાડિક્શન એને નથી ખબર કે જે પ્રગટ કરવું છે ત્યાં જોવાની જરૂર નથી, એને પોતાનું ગણવાની જરૂર નથી, એની ટોટલ ઉપેક્ષા કરવાની છે અને એ થશે. પ્રગટ જે થવાનું છે એની ટોટલ ઉપેક્ષા અને અહીંયા આગળ અહમપણું અને એ થશે. ને એને સામાન્ય માણસને મારે જે પ્રગટ કરવું હોય ત્યાં તો મારી દ્રષ્ટિ તો આવી જોઈએ ને, મારી નજર તો ત્યાં આવવી જોઈએ ને, મારું અહમપણું તો ત્યાં આવવું જોઈએ ને. તો કે ના, એ રોંગ રસ્તો છે. વિતરાગવાણી બતાવે છે કે તારે જે પ્રગટ કરવું છે ત્યાં તારું અહમપણું ન હોવું જોઈએ. તારે જે કાર્ય કરવું છે એ કાર્યમાં અહમપણું ન હોવું જોઈએ, તો એ કાર્ય શ્રેષ્ઠ થશે. આપણે કીધું કે કોઈ ઓપરેશન કરનાર ઓલો નવો ડૉક્ટર હોય, ઓલો જોક આવતો ને, ઓલો આપણે પેશન્ટ હતો અને એ ડરતો હતો. તો કે કેમ ડરો છો? ડૉક્ટર પૂછે છે. તો કે મારું પહેલું ઓપરેશન છે ને મારું ક્યારેય ઓપરેશન નથી કર્યું. તો ડૉક્ટર કહે છે તમે શું કામ ડરો છો? મારું એ પહેલું છે. ટેન્શન નહીં લ્યો, મારું એ પહેલું છે. તો કે કાર્ય કરવું હોય ત્યાં એકત્વ ન હોવું જોઈએ.
તારે જે પર્યાય પ્રગટ કરવી હોય એ ત્યાં તારી દ્રષ્ટિ ન હોવી જોઈએ. પણ એમાં શું છે કે એ પર્યાય પ્રગટે પણ એને અહંકારથી ભોગવી ન શકાય. એટલે આને અનાદિકાળથી અહંકારથી ભોગવવાની આદત થઈ ગઈ છે. આ પર્યાય મારી નિર્મળ પ્રગટ થઈ, અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન થયું અને એને જ બેનસીબેન ભોગવતા નથી, એનો અહંકાર કરતા નથી, એની વાહવા લૂંટતા નથી, તો અજ્ઞાનીને થાય તો પછી મજા શું? આ પ્રગટ થયું એની મજા શું આટલી? બીજા કરતાં આપણે કંઈક અલગ થઈ ગયા અને એનું સર્ટિફિકેટ આપણે નહીં લેવાનું હોય, એમાં આપણી ઉદાસીનતા જ હોય તો ફાયદો શું થયો? એને જે કંઈ ખુશી છે એ અહંકારની ખુશી છે. એ જે કંઈ ભોગવે છે એ અહંકારથી ભોગવે છે. એટલે જે નિર્દોષ આત્માનું નિર્દોષ સુખ છે એનો તો એને સ્વાદ જ નથી ખબર કે આત્માનું નિર્દોષ સુખ છે એમાં એને પર્યાયમાં શું પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું એની યાર નિસ્બત નથી એને. પ્રગટ કરવાની અપેક્ષાએ શુદ્ધ પર્યાય ઉપાદેય છે, પણ આશ્રય કરવાની અપેક્ષાએ શુદ્ધ પર્યાય હેય છે. જે આગલી વાત હતી એ જ વાત છે. કેવળ જ્ઞાનની પર્યાયને કેવળ જ્ઞાનનું અવલંબન નથી, ધ્રુવનું અવલંબન છે. સેમ અહીંયા એ જ વાત. પ્રગટ કરવાની અપેક્ષાએ શુદ્ધ પર્યાય ઉપાદેય છે. હા, શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાન પ્રગટ તો કરવાનું છે, ઉપાદેય છે પ્રગટ કરવાની અપેક્ષાએ, પણ આશ્રય કરવાની અપેક્ષાએ શુદ્ધ પર્યાય હે છે. પણ જે શુદ્ધ પર્યાય છે એ આશ્રય કરવા ત્યાં તું એમ ત્યાં આગળ તારો ઉપયોગ લગાવી દે ને તું કે હા સરસ થઈ ગયું, આ રે તો સારું, આ જાય નહીં તો સારું, આ આમ જ તો પતી ગઈ, તો તે ત્યાં આગળ તારી દ્રષ્ટિ પર્યાયમાં નાખી એટલે હવે એ પર્યાય મલિન થઈ જશે. અગર અબજો વર્ષનું જે જાતિસ્મરણ જ્ઞાન હતું ને બેનસીબેનને, એમાં એમનું એકત્વ આવત ને ઇમિડિયેટલી આવરણ થઈ જાત. પર્યાયમાં એકત્વ આવત ને તો એ જે જ્ઞાન છે ને દિવસે દિવસે ઘટતું જાય. અને અહીંયા આગળ દ્રવ્યમાં જ એનું એકત્વ છે તો દિવસે દિવસે એ જ્ઞાન ઓર વધતું જાય, ઓર વધતું જાય, ઓર વધતું જાય. जितनी महिमा राग व रागियों की आती है, अगर वैसी ही महिमा वितरागता और वितरागियों की आ जाए तो भव का अभाव हुए बिना न रहे. जितनी महिमा राग व रागियों की आती है, સંસારમાં જ્યાં જ્યાં રાગવાળા લોકો છે એનો મહિમા આવે છે. બધાને પોતાના ઓલા કોન્ટેક્ટ વધારવા હોય ને કે આપણે અરે આ ડૉક્ટર છે આનો કોન્ટેક્ટ રાખો કામ લાગશે, અરે આ વકીલ છે આનો કોન્ટેક્ટ રાખો કામ લાગશે, આપણે જૈન જાગૃતિ જોઈન કરો અને પછી જ્યાં બધા કાર્ડ એક્સચેન્જ કરે, આ મારું કાર્ડ છે. શું કરવું જ તારે? સંબંધોને ભેગા કરવા છે. તને તું જે માને છે ને કે આ બધા સંબંધો કામ લાગશે, તારું પુણ્ય હશે તો કામ લાગશે આ બધા કોન્ટેક્ટ, અને પુણ્ય નહીં હોય ને તો લાખ કોન્ટેક્ટ હશે તારું કામ નહીં થાય. તો જે રાગવાળા જે લોકો છે, આ પોલિટિશિયન છે, આ ઓલાને નજીક છે, દેવેન્દ્ર ફડણવીસને નજીક છે, આ એનો રાઇટ હેન્ડ છે, આપણે રેપો રાખો એની સાથે કામ લાગશે. तो कहते राग व रागियों की जितनी महिमा आती है, अगर वैसी ही महिमा वितरागता और वितरागियों की आ जाए तो भव का अभाव हुए बिना न रहे. એને રાગીઓ ઉપર રાગ આવે છે તો કે વિતરાગ ઉપર તને રાગ આવે તો તું છૂટી જા. વિતરાગ ઉપર રાગ આવે તો એ છે ને એ વન વે લવ છે, એ વન વે લવ છે. કેમ કે વિતરાગ છે એ તારા રાગનું પ્રતિક્રિયા નહીં આપે, એને પોષણ નહીં આપે, એટલે એ વન વે લવ છે. વન વે લવ છે એ તને વિતરાગતા તરફ વાળશે, એટલે વિતરાગીઓના રાગમાં પડે એની સ્થિતિ, જે વિતરાગીની સ્થિતિ થવાની હોય એ જેની સ્થિતિ થાય. તો વિતરાગી કહે છે અમે મોક્ષે જવાના છે, તો તારી બી જ સ્થિતિ થશે, તો અમારો રાગ કરીશ તો. અને રાગમાં ડૂબેલા છે એનો રાગ કરીશ તો એ રાગ એની જે સ્થિતિને ગતિ થવાની છે એ તારી થશે. तो कैसे जितनी महिमा राग व रागियों की आती है, अगर वैसी ही महिमा वितरागता और वितरागियों की आ जाए तो भव का अभाव हुए बिना न रहे. પણ ભવનો અભાવ આપણે ક્યાં કરવો છે?
આપણે સારો ભાવ જોઈએ છે, ભાવનો અભાવ નથી જોતો આપણને. હમણાં કોઈ સિમંદર સ્વામી કહે કે ભાઈ ચલ મોક્ષ ડન કરે છે, હમણાં હું કરું તારું, નકર ના ઊભા રહ્યો થોડા. બોલી કે તું પૂર્વજન્મમાં છે ને મારો બહુ ક્લોઝ હતો, મારો દીકરો હતો, ચલ તારા માટે સ્પેશિયલ લાગવગ લગાવું છું, તારા ભાવ સ્થિતિ કાઢી નાખું છું, બોલ જવું છે મોક્ષે? તો થોડા ઊભા રહ્યો, કહું છું તમને વિચારીને, કાલે 2 દિવસમાં જણાવું છું. એક વસ્તુના એક પડખાનું પણ જેને યથાર્થ જ્ઞાન થાય તેને બધા પડખાનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. કહે છે કે વિતરાગ વાણીની એક વાત જે સમ્યક પ્રકારે સમજી લે ને પછી બાકી બધી સમજણ એના માટે સાવ ઇઝી છે. પછી કે બધા જ શાસ્ત્રો વાંચેલા થોડા હોય, પણ એની સૂઝ અને સમજણ એવી થઈ જાય, એક જગાએ એનું જ્ઞાન સમ્યક પ્રકારે પ્રવર્તન કર્યું તો પછી જ્યાં પણ જે પણ નવી વાત આવશે એમાં એ સમ્યક પ્રકારે એમાંથી કાઢી લેશે કે શું કહે છે. જ્ઞાનની તાકાત છે. તો એક વસ્તુના એક પડખાનું પણ જેણે યથાર્થ જ્ઞાન કર્યું, એટલે કે જેણે દ્રવ્યને પણ બરાબર સમજ્યું અથવા યથાર્થ રીતે, અથવા પર્યાયને પણ બરાબર યથાર્થ રીતે સમજી ભગવાન સમજાવે છે એમ, તો એને બીજા પડખાનું જ્ઞાન થઈ જ જશે. અગર દ્રવ્યને કોઈ રાઈટ વેમાં સમજશે તો એને પર્યાયનું જ્ઞાન થઈ જશે, પર્યાયને કોઈ રાઈટ વેમાં સમજશે તો એને દ્રવ્યનું જ્ઞાન થઈ જ જશે કે આ પર્યાય આવી ક્યાંથી, આ પર્યાય છે કોની. આ મેં કીધું ને આંખ ઓલી હવામાં ન લટકતી હોય પક્ષીની આંખ, તો આ પર્યાય જે છે હવામાં ન લટકી શકે અધર, એ કોઈક એને દ્રવ્યનો આધાર છે. ટ્રેન પસાર થાય છે તો ટ્રેનને પાવલા પાટા છે ને આધાર છે, એ સ્થિર વસ્તુનો આધાર હોય, સ્થિર વસ્તુ વગર ગતિ શક્ય નથી. તો પર્યાયનું બી યથાર્થ રીતે સમજે એની દ્રષ્ટિ દ્રવ્ય પર આવે. તો કે છે એક વસ્તુના એક પડખાનું પણ જેને યથાર્થ જ્ઞાન થાય તેને બધા પડખાનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. સમ્યક દર્શન સહિતનું મતિશ્રુત જ્ઞાન તો કેવળ જ્ઞાનનો અંશ છે, કેવળ જ્ઞાનનો નમૂનો છે, કેવળ જ્ઞાનનો કટકો છે. બોલો, મતિશ્રુત જ્ઞાનને કહે છે કે એ કેવળ જ્ઞાનનો અંશ છે અગર સમ્યક દર્શન છે તો. અગર એની સમ્યક શ્રદ્ધા થઈ ગઈ છે, સમ્યક દર્શન એટલે એની શ્રદ્ધા સમ્યક છે, તો પછી એનું જે મતિશ્રુત જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. આગળ ઉપર જ ખીલતા 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 કેવળ જ્ઞાન થઈ જશે. આજ્ઞા 2 પ્રકારે છે, ગુરુદેવનું વાક્ય છે, દ્રષ્ટિના નિધાન. આજ્ઞા 2 પ્રકારે છે, દ્રવ્ય આજ્ઞા અને ભાવ આજ્ઞા. દ્રવ્ય આજ્ઞા માને તો પુણ્યબંધ થાય છે, ભાવ આજ્ઞા સમજવી બહુ મોંઘી છે, ભાવ આજ્ઞા સમય માત્ર સમજાય તો ભવ બ્રહ્માંડ ટળી જાય. કહે છે કે ગુરુની જે આજ્ઞા હોય છે એમાં 2 પ્રકાર છે. એક દ્રવ્ય આજ્ઞા. દ્રવ્ય આજ્ઞા એટલે ઓપન શબ્દમાં કહી દીધું કે પ્લીઝ આમ નહીં કરતા, આમ કરજો, એને કહેવાય દ્રવ્ય આજ્ઞા. અને બીજું કીધું દ્રવ્ય આજ્ઞા અને ભાવ આજ્ઞા. દ્રવ્ય આજ્ઞા માને તો પુણ્ય બંધ થાય, ઓપન કીધેલું છે એ વાત માને તો પુણ્ય બંધ થાય. એ દ્રવ્ય આજ્ઞા પણ ન માને તો પછી એને આગળ ઉપર એ ગુરુ સાથેનો સંબંધ નથી રહેવાનો અને મોક્ષ માર્ગથી એ દૂર થઈ જવાનું. કેમ કે ઓલા વર્કરોનું યુનિયન હોય ને એમ જ્ઞાનીઓનું યુનિયન હોય. એ બીજી જગ્યાએ જશે ત્યાં એને પૂછશે કે ઓલી જગ્યાએ કેમ છોડ્યું, શું પ્રોબ્લેમ હતો, ત્યાં કંઈ રોંગ સમજાવતા હતા, ત્યાં કંઈ રોંગ શ્રદ્ધા આપતા હતા. તો કે ના, એમ તો બધું બરાબર હતું પણ મને ન પૈઠું, ત્યાં મને ન ફાવ્યું. તો કે તને એની સાથે નહીં ફાવ્યું ને તો તને મારી સાથે નહીં ફાવે, કેમ કે એને હું એક જ છીએ. એણે તને જે પોઈન્ટે રિજેક્ટ કર્યો હશે ને એ જ પોઈન્ટ અમે પણ તારો સામે આવશે એટલે તને બી રિજેક્ટ કરશું. કેમ કે એણે તને જે રિજેક્શન આપ્યું હશે એના રાગ દ્વેષ અનુસાર નહીં આપ્યું હોય, પણ તું શ્રદ્ધાની બહાર જતો હોઈશ, શ્રદ્ધાના દોષમાં જતો હોઈશ ત્યારે એણે તને રિજેક્શન આપ્યું હશે. તો જો શ્રદ્ધાના દોષથી એણે રિજેક્શન આપ્યું છે તો એ જ રિજેક્શન અમે પણ આપશું. દ્રવ્ય આજ્ઞા અને ભાવ આજ્ઞા. દ્રવ્ય આજ્ઞા માને તો પુણ્ય બંધ થાય છે, ભાવ આજ્ઞા સમજવી બહુ મોંઘી છે, ભાવ આજ્ઞા સમય માત્ર સમજાય તો ભવ બ્રહ્માંડ ટળી જાય. ભાવ આજ્ઞા એટલે કાંઈ કીધું નથી ગુરુએ, અને છતાં એ સમજી જાય કે ગુરુને
શું ગમે છે, ગુરુના દિલમાં શું છે, ગુરુને શું ભાવ છે, એને કઈ વાતનું અંદરથી છે કરવાનું. એ એને જેમ કે આપણે કીધું કે ઓલા બેન શ્રીબેનને ગુરુદેવ જાત્રાએ ગયા હતા સમેત શિખરની કહી, અને પછી બધા બેઠા હતા તો આમ ગુરુદેવ એકદમ ઉદાસ બેઠા હતા. તો પછી બેનસીબેન આવ્યા નહોતા તો આ લોકો બધાએ કીધું કરે ગુરુદેવ કાંઈક જો ઉદાસ થઈ ગયા છે, કાંઈક આપણી ભૂલ થઈ છે કે શું થયું છે કાંઈ ખબર નથી, પણ ગુરુદેવ ચૂપચાપ થઈ ગયા છે, બોલતા નથી. તો પછી બેનસીબેન આવે છે અને ગુરુદેવને જુએ છે અને આ લોકો વાત કરે છે કે બેન જુઓ ને કે ગુરુદેવને શું થયું છે. તો બેનસીબેન કહે છે કે ગુરુદેવને કાંઈ નથી થયું, ગુરુદેવને એમ થયું છે કે આપણે સોનગઢમાં એક સિમંદર સ્વામીનું મંદિર પણ નથી, એનું એને અત્યારે દુઃખ થયું છે. ગુરુદેવ કાંઈ બોલ્યા નહોતા, ત્યાં ને ત્યાં ફંડ ફાળો એકઠો થયો સોનગઢમાં સિમંદર સ્વામીનું મંદિર બનાવવાનો. બેનસીબેને કીધું એટલે કે એમને આ વાતનું લાગે એવું જ કે એક સોનગઢમાં મારે દર્શન કરવા હોય તો સિમંદર સ્વામીનું એક મૂર્તિ નથી, એક મંદિર નથી. આ કેવા મારા ભગવાનના કેવા વીરો છે. ઓલા તો રોજ મળતો તો એ તો વીરો થઈ ગયા, પણ એક મૂર્તિના દર્શન કરવા મને મળે એટલું પણ મારું અત્યારે પુણ્ય નથી, અને એટલે એ દુઃખી થઈને બેઠા છે. તો આ કીધા વગર સમજી ગયા, એને કહેવાય ભાવ આજ્ઞા. તો કે ભાવ આજ્ઞા બહુ મોંઘી છે, ભાવ આજ્ઞા સમય માત્ર સમજાય તો ભવ બ્રહ્માંડ ટળી જાય. હવે આ ભાવ આજ્ઞા સમજાય કોને? જેનું ભવ બ્રહ્માંડ ટળવાની અણી પર હોય એને ભાવ આજ્ઞા સમજાય, બીજાને થોડી સમજાય ભાવ આજ્ઞા. જગતનો પ્રેમ ઘટાડ્યા સિવાય પરમેષ્ઠીના હૃદયમાં શું છે, તેના કાળજામાં શું છે તે સમજાય નહીં. માટે પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવા જગતનો પ્રેમ ઘટાડવો. પરમેષ્ઠી એટલે અરિયન સેદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. તો કે આ લોકોના દિલમાં શું છે, મોક્ષનો માર્ગ એ શું બતાવે છે, શું કહે છે, એ તને સમજાશે નહીં. અગર તને જગતનો પ્રેમ પડ્યો છે હૃદયમાં તો તને આ લોકોની વાત સમજાશે નહીં. જગતનો પ્રેમ ઘટાડ્યા સિવાય પરમેષ્ઠીના હૃદયમાં શું છે, તેના કાળજામાં શું છે તે સમજાય નહીં. માટે પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવા જગતનો પ્રેમ ઘટાડવો. એટલે કે તને બુદ્ધિથી તો સમજાશે, જગતનો પ્રેમ હશે ને તો તને બુદ્ધિથી તો વાત સમજાશે, પણ એનું ભાવ ભાષણ નહીં થાય, કેમ કે તારો ભાવ બીજી જગ્યાએ જોડાયેલો છે, તારો ભાવ સંસારમાં જોડાયેલો છે. એટલે અહીંયા તત્વની વાત તને બુદ્ધિથી સમજાશે, પણ એનું ભાવ ભાષણ નહીં થાય. અને ભાવ ભાષણ વગરનું તત્વનું બુદ્ધિપૂર્વકનું જે જ્ઞાન છે એનો કોઈ ફાયદો નથી. એનાથી તને સમાધિ મરણ પણ નહીં થાય, અને આવતા ભાવમાં એ કેરી ફોરવર્ડ પણ નહીં થાય. દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, અને દર્શન મોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. ગુરુદેવ દ્રષ્ટિના નિદાન વાક્ય 158 કે છે કે દર્શન મોહ તારો, જે આપણે કીધું ને કે દર્શન મોહની સ્થિતિ 1 કરોડા સાગરોપણની અંદર આવે તો જ એને તત્વની જિજ્ઞાસા થાય. તો કે છે દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં. એને જિજ્ઞાસા જ ન થાય તો કે ખ્યાલમાં આવવાની ક્યાં વાત રહે? તો કે કેટલો મંદ કરવો પડે? તો કે 70માંથી 1 કરોડા સાગરોપમ પર આવવું જ પડે, ત્યારે એને તત્વની વાત સમજવાની જિજ્ઞાસા થાય, અને એને આછું એ ખ્યાલમાં આવે કે આ શું કહે છે, શું કહે છે. આ બધું ગોટાળાવાળું બધું બહુ છે, પણ થોડું પાછું એને એમ થાય કે આને છોડવા જેવું નથી એમ પણ થાય. અને આમ થોડુંક બહુ ગુંગળામણ કરે છે આ વાતો બધી. સંસારમાં ક્યાંય ઠરીઠામ થઈને રહેવા નથી દેતા. તો તને સંસારમાં તો સાચા ગુરુ તને સંસારમાં ઠરીઠામ થવા દેશે જ નહીં. તું જ્યાં બેસીશ ત્યાં કહેશે કે બરાબર નથી, ઊભો થાય અહીંયા તો કે અહીંયા બી બરાબર નથી. તો કે તમે રોજ મારું કાંઈક ને કાંઈક ઉલટું જ કાઢો છો. તો કે હા, જ્યાં સુધી તું આત્મામાં નહીં જાય ત્યાં સુધી તું બરાબર નથી, એમ જ કહેવામાં આવશે. દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, અને દર્શન મોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. તું મારી સાથે મારા ઋણાનુબંધમાં મારી સામે આવ્યો છે, તો મારી પાસે જે બેસ્ટ વસ્તુ છે ને હું જેને બેસ્ટ માનું છું એ જ તને મારી પાસેથી મળશે. તને પછી કડવું લાગતું હોય,
કે અહિતકારી લાગતું હોય તો એ તારો પ્રોબ્લેમ છે. યુ આર ફ્રી ટુ મૂવ. પણ મારી પાસે જે સાચી વસ્તુ છે અને મને જેમાં તારું હિત દેખાય છે એ જ વસ્તુ તને મારી પાસેથી મળશે. મનથી આત્માને, આ મારું વાક્ય છે, મનથી આત્માને પામી શકાય નહીં. મનથી થાકે ત્યારે આત્મામાં જઈ શકે. મનથી સોચી સોચીને કૃપાળુદેવને એમ કીધું કે વિચાર કર, વિચાર દશા ખીલવ, તો એના પત્રો લઈને બેસી જાય, એક એક વાતને 5-5 વાર વાંચે ને એના એક એક શબ્દનું ડિસેક્શન કરે, પોસ્ટમોર્ટમ કરે ને એના પર વિચારણા કરે. તો કે એવી રીતે મનથી તને કોઈ કાળે આત્મા હાથમાં નહીં આવે. ચિંતન મનન વિચારણા કીધું, પણ મોક્ષ માર્ગમાં ચિંતન મનન વિચારણા સહજ પ્રગટે અગર તું આત્મા આશ્રય કરે તો. ચિંતન મનન વિચારણા કરતાં પણ આ સહિત થાય તો એની કોઈ કિંમત નથી. એક લાઈન એક ફકરો 5-5 વાર વાગે, પછી કે આના ઉપર વિચારો, એક શબ્દ પર વિચારો. તો અમારે એક બેન આવતા કે અમને છે ને આ વાક્ય કીધું છે, તો એમાં જગત શબ્દ આવે છે ને, તો અમને કીધું કે આ જગત શબ્દ પર વિચારો, કે આ જગત કેમ લખ્યું કૃપાળુદેવ અહીંયા. તો એના પર કે અડધો કલાકથી વિચાર્યું મેં કે જગત શબ્દ કેમ લખ્યો અહીંયા કૃપાળુદેવ. અરે મેં કીધું આ રીતે તો જિંદગીમાં ન પહોંચો તમે કૃપાળુદેવને. હવે જગત તો અહીંયા કાંઈ નથી અપેક્ષા. જગત એટલે જગત જે છે એ જ લખ્યું છે. આમાં કોઈ નથી છતાં ત્યાં અપેક્ષા લગાવે. જે ટોટલ ક્રિસ્ટલ ક્લિયર છે કે આમાં કંઈ નથી. પણ એ શીખવાડવામાં એમાં એવું છે કે તમારે એક એક શબ્દને તોડવાના, મરોડવાના, જ્ઞાનીઓના એક એક શબ્દ અપેક્ષાવાળા હોય. ભાઈ એ અપેક્ષાએ કરેલું કથન છે. જ્ઞાનીઓના એક એક શબ્દ અપેક્ષાવાળા હોય એ અપેક્ષાએ કરેલું કથન છે. એટલે એનો અર્થ એમ છે કે અમુક શબ્દ અપેક્ષા વગરના છે. સામાન્ય પરિભાષામાં જે હોય એ જ જગત કીધું છે અહીંયા. બીજું કોઈ કૃપાળુદેવનો કોઈ બીજો મિનિંગ નથી જગતનો. એક જ મિનિંગ છે. જગત જેને તું સમજે છે ને બધા સમજે એ જ જગત અહીંયા લખ્યું જ. તો કે અડધો કલાકથી એના પર ચિંતન મનન ચાલુ જ મારું. અને પાછા 4 લેડીઝ ભેગા થઈને વિચારે જગત શબ્દ પર. ઓલા એક કે, ઓલું બીજું કે, ઓલા ત્રીજું કે, ઓલા ચોથું કે. એને સમજે છે કે વિચાર દશા ખીલવીએ સમય. આમાં ગુરુએ અમને વિચાર દશા ખીલવવાનું કીધું છે. આ વિચાર દશા ખીલશે નહીં આવી રીતે. ઉપદેશ બોધમાં બધી જગાએ કહેવામાં આવે કે તું ચિંતન કર, મનન કર, વિચાર કર. એ ઉપદેશ બોધ છે. પણ ઉપદેશ બોધને જો સીધો ગળી જાય ને કે મારે ચિંતન કરવાનું, મનન કરવાનું, તો ન થાય. સિદ્ધાંત બોધ એમ કહે છે કે તું આત્માનો આશ્રય કરીશ તો આત્માનું જ ચિંતન થશે, આત્માનો જ વિચાર આવશે, આત્માનું જ મનન થશે. અને સહજ તારી પર્યાય ચિંતન મનનની ઉઘડશે. એ જ્ઞાનની પર્યાય છે. ચિંતન મનન જે છે એ જ્ઞાનની સહજ પર્યાય છે. તારા વિચારો સંસારમાં રોકાયેલા હતા, ત્યાંથી હટી ગયા અને તારા રસ રૂચિ આત્મામાં આવ્યા અને તારો આશ્રય આત્માનો થયો, તો તારી પર્યાયમાં શું આવશે? ચિંતન મનનમાં આત્મા આવશે. અને આત્મા સંબંધિત, મોક્ષ માર્ગ સંબંધિત જે કંઈ રહસ્યો છે એ તારા ચિંતન મનનમાં પ્રગટશે. તો એમ કહેવાય કે પ્રગટ કર. પણ ઉપદેશ બોધમાં જ્યાં જ્યાં કર કીધું હોય ત્યાં એનો મતલબ છે કે પહેલાં આત્માનો આશ્રય કર, પછી આ અહીંયા થશે, પર્યાયમાં થશે. એ થશે એ બતાવે છે કે તું આત્માનો આશ્રય કરીશ તો તને સહજ ચિંતન મનન થશે, સહજ વિચારણા થશે. તો એ વિચાર દશા ખીલશે. અને એ વિચાર દશા ખીલશે એ તારું ધ્યેય નથી. તારે તો નિર્વિચાર ધ્યાનમાં જવાનું છે. પણ આ વિચાર દશામાં આવી જઈશ તો નિર્વિકલ્પ ધ્યાન કરવું ઇઝી થઈ જશે. એક જમ્પ મારવાનું બચશે ખાલી. એટલે કે કર વિચાર તો પામ. કૃપાળુએ કીધું ને, કર વિચાર તો પામ. તો કે પામવાનું શું? કરવાના વિચાર. તો પામવાનું શું? તો કે પામવાનું નિર્વિચાર દશા. નિર્વિચાર દશા પામવા માટે રાઈટ વેના વિચાર તારે કરવા પડે. અને કરવા પડે એટલે કે થાય એટલે કે તું આત્માનો તને જે ધ્રુવ દ્રવ્ય બતાવે છે ત્યાં તારું એકત્વ આવે, ત્યાં તારી દ્રષ્ટિ જાય, તો આ પર્યાયમાં તને સહજ વિચાર દશા ખીલે અને સહજ ધ્યાન લાગે. એ વિચાર દશા બી બંધ થાય અને ધ્યાન લાગે. તો મનથી આત્માને પામી શકાય નહીં. મનથી થાકે ત્યારે આત્મામાં જઈ શકે. હવે આવી રીતે ચિંતન મનન કરે એનાથી એનું મન ઓર દ્રઢ થાય. મોક્ષના માર્ગમાં મનને ઓગાળવાનું છે અને એને એ મન ઓર દ્રઢ થાય. एक पर्याय कितनी कीमत? चक्रवर्ती अपनी सारी संपदा भी दे दे तो भी एक पल दोबारा उसको मिल नहीं सकता. કહે છે કે એક તને જે સમય મળ્યો, એક દિવસ મળ્યો, એની કિંમત કેટલી? તો કહે છે ચક્રવર્તી अपनी सारी संपदा भी दे दे
तो भी एक पल दोबारा उसको मिल नहीं सकता। तो विचार करें हम कि ये मनुष्य पर्याय का एक एक पल कितना कीमती है, यह मनुष्य पर्याय कितनी बहुमूल्य है। अपने आत्मकल्याण के लिए अवसर प्राप्त हुआ है, क्या ये मनुष्य पर्याय दोबारा फिर मिलेगी? विचारना। શાસ્ત્રમાં એમ કહે કે તું મનુષ્ય પર્યાયમાં આવે, તને પૂર્ણ સ્વસ્થ શરીર મળે, સારું કુટુંબ મળે, ખાવા પીવાના વાંધા ન હોય એવું કુટુંબ હોય, અને જૈન ધર્મ મળે, અને જૈન ધર્મમાં પાછી વિતરાગ વાણી મળે. આવું પાછું મળવાની શક્યતા કેટલી? તો કે એક હીરા માણેક મોતીનો આટલો મોટો પથ્થર હોય, એ દરિયામાં હેલિકોપ્ટરથી ફેંકી દેવામાં આવે અને પછી પાછો પથ્થર ગોતી લે, એની જેટલી શક્યતા છે એટલી શક્યતા તને આ પાછું રિપીટ થાય એની છે. મનુષ્ય ભાવ મનુષ્યમાં હોય ઓલો મંદબુદ્ધિ હોય, જોઈએ જ ને આપણે મંદબુદ્ધિ છોકરાઓ. શું એનો મનુષ્ય ભાવ તો ગણાઈ ગયો, પૂરો થઈ ગયો. એનો એક ગણતરીમાં એક ભાવ તો એનો ઓછો થઈ ગયો, અને એમાં મળ્યું શું? એને કાંઈ નહીં. તો કે મનુષ્ય ભાવ મળે, તું શરીરથી સ્વસ્થ, મનથી સ્વસ્થ, ખાધે પીધે સુખી, કુટુંબ સારું, જૈન કુટુંબ. અને એ જૈન કુટુંબમાં બી લાખો લોકો છે, એને આ કાને પડતી નથી વાણી, આ કાને વાણી નથી પડતી. જૈન ખાલી નામના છે. અને એમાં તને વિતરાગ વાણી મળી ગઈ, ગુરુદેવ મળી ગયા, જે 100 ટચનું સોનું, કોઈ ઇમ્પ્યોરિટી નહીં. આમ એટલે આમ, અને આ રોંગ છે એટલે રોંગ છે, ને રાઈટ છે રાઈટ છે. એમ કે તા કે પોપાબાઈનું રાજ નથી કે તું મને કે આ ચલાવો ને ઓલું ચલાવો. આ ખોટું છે તો ખોટું છે, આ સાચું છે તો સાચું છે. આવી દ્રઢતા ન હોય, સત્ય ન આપી શકે. મેં કીધું ને, ગુરુદેવે કીધેલું, વક્તા જે હોય એ આ શ્રોતા પર એની રોજીરોટી, એના આવકનું સાધન ન હોવું જોઈએ. આ આવકનું સાધન, એની જિંદગીની રોજીરોટી આના પર ડિપેન્ડ ન હોવી જોઈએ. નહીંતરી વાણી એવી બોલશે કે શ્રોતા ખુશ થાય એવી વાણી મારે બોલવી પડશે, કેમ કે મારે એની પાસેથી નીકાળવાનું છે. શ્રોતાને નારાજ નહીં કરી શકું હું. તો કે જેની રોજી બ્રેડ બટર જેનું આ હોય એ વક્તા ન બની શકે સાચો. હા, પૂજ્ય શ્રી લાલચંદભાઈનું વાક્ય છે. લાલચંદભાઈ જે છે એમની એક સ્ટોરી જે કીધી ને, કે પહેલી વાર જ્યારે ગુરુદેવને મળ્યા ત્યારે બેઠા તો ગુરુદેવે કીધું કે આપણે શું લઈએ. ગુરુદેવ કેટલું જજ કરી લીધું હશે કે આ વ્યક્તિ કોણ છે, એની ઓરા શું છે ને એને અભિપ્રાય શું છે. તો ગુરુદેવે પૂછ્યું કે આપણે શું લઈએ. તો પછી પોતે જ કીધું, એક કામ કરીએ, આપણે સમયસારની 11 નંબરની ગાથા લઈએ. તો કે ઠીક છે. તો 11 નંબરની ગાથા એવી છે કે વ્યવહારને જે છે એનાથી મોક્ષ ન થાય, નિશ્ચયને એનો આશ્રય કરે ત્યારે જ મોક્ષ થાય. અને આ જે લાલચંદભાઈ હતા એ પૂરા વ્યવહારમાં ડૂબેલા હતા. એટલે કે ઉપવાસ કરવો, એકટાણા કરવા, પૂજા કરવી, જાત્રા કરવી, પૂરેપૂરા વ્યવહારના રંગે રંગાયેલા હતા. અને ગુરુદેવે કીધું કે આપણે છે ને આ લઈએ. એ ગાથા છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ, સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આ 11 નંબરની ગાથા છે સમયસારની. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, એ જૂઠું બોલે છે. અભૂતાર્થ એટલે જૂઠું બોલવું. આચાર્ય એમ કહે છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે, એ સાચો છે, એ સાચું બતાવે છે, એ સ્પષ્ટ બોલે છે કે આનાથી નહીં થાય એટલે નહીં થાય, તારો કોઈ કાળે આ પુણ્ય કરીને મોક્ષ નહીં થાય, એમ એ બ્લન્ટ કહી દે છે. કોઈ એમાં કન્ડિશન્સ બી નથી લાવતો કે તને દેવગુરુ શાસ્ત્ર મળશે, એની બધી વાત પછી શુદ્ધ ન્યાય કહે છે કે તને પુણ્યથી મોક્ષ નહીં થાય, પુણ્યથી દેવગુરુ શાસ્ત્ર મળશે, પણ તારી શ્રદ્ધામાં જો હશે કે પુણ્ય હે છે એમ નહીં હોય તો તારા દેવગુરુ શાસ્ત્ર મળશે એ પણ વેસ્ટ થઈ જશે. તને દેવગુરુ શાસ્ત્ર મળશે એ પણ વેસ્ટ થઈ જશે અગર તારી શ્રદ્ધામાં શુદ્ધ નયની સ્થાપના નહીં હોય તો. તો કે જે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ, સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. એટલે કે જે ભૂતાર્થનો આશ્રય કરે, ભૂતાર્થ કયો નય છે? શુદ્ધ નય. શુદ્ધ નય એટલે નિશ્ચય નય. તો કે નિશ્ચય નયનો આશ્રય કરનાર સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે આજે નહીં તો કાલે એ સમ્યક દ્રષ્ટિ થઈ જશે. હવે આ
એક્ઝેક્ટ ઓલાથી અપોઝિટ કે ઓલાને ઘા વાગે કે આ તો મારું તો ઉડાવી દે, તો પણ પછી એ કે લાલચંદભાઈએ લખેલું કે એ પછી અમે પાછો આવતો હતો ને તો મેં કીધું આ કોઇન્સિડન્સ છે કે આજે આ જ ગાથા લીધી એમ, બાકી ગુરુદેવને થોડી ખબર કે હું વ્યવહારમાં તો ડૂબેલો છું ટોટલ. પછી કે થોડા દિવસ રહીને પાછા બેઠા તો ગુરુદેવ કે શું લઈએ, તો બધા કોઈ કે કાંઈક કીધું, કોઈ કે કાંઈ, તો કંઈક કામ કરે ને પાછી 11 નંબરની જ ગાથા લઈએ. તો પાછી આ જ ગાથા લીધી ને વ્યવહારના લાભ મને કે લાફા પડ્યા મન તો કે બીજી વાર સુધી તોય થોડુંક ડાઉટ ગયું કે આને કંઈક ખબર પડી ગઈ છે મારા બાબતમાં કે શું ગોટાળો છે. પછી કે 10-15 દિવસ થઈને ત્રીજી વાર બેઠા અને ત્રીજી વારે ગુરુદેવ કે આપણે છે ને સમયસારની 11 નંબરની ગાથા લઈએ. એ દિવસે મને કે સમજાઈ ગયું કે આ જ્ઞાનીની મારા પર કરુણા થઈ છે, આ જ્ઞાનીને હું ખોટી જગ્યાએ બંધાયેલું છું દેખાઈ ગયું છે ને એની મારા પર કરુણા થઈ છે ને મને ત્યાંથી છોડાવવો છે. આપણે લઈએ તો આપણે હોય તો કે આ તો પાછળ પડી ગયા મારી, હા આ તો મારી પાછળ પડી ગયા, આવું થોડી હોય. અને આણે બિચારાએ કે આમ સવડો અર્થ લીધો, હળું કર્મી હોય ને એ સવડો અર્થ લે, તો એ કે આ જ્ઞાનીની કરુણા થઈ છે, આને દેખાઈ ગયું છે મારો વ્યવહારનો જે પક્ષ છે, ઝૂકેલો છું વ્યવહાર તરફ, એને દેખાઈ ગયું છે ને એ મારું મિથ્યાત્વ તોડાવવા માગે છે. અને એ આ નિશ્ચયવાણી ટોપ લેવલના શાસ્ત્રો નિશ્ચયના લખીને ગયા વ્યવહારથી છૂટીને. અને એ જ ગુરુદેવે જ્યાં આગળ વ્યવહાર નહોતા સમજતા એ લોકોને તો એમને મોકલ્યા કે ઓલા લોકો વ્યવહાર નથી સમજતા, તમે જાઓ જઈને સમજાવો. તો એમનું વાક્ય છે, સામાન્ય જન કી ભૂલ પુણ્ય સે ધર્મ હોતા હૈ. સામાન્ય માણસ શું ભૂલ કરે છે કે પુણ્ય થયું એટલે ધર્મ થયો. ધર્મનો અર્થ છે નિર્જરા, કર્મ ઘટે તો ધર્મ કહેવાય, કર્મ વધે તો ધર્મ કેવી રીતે કહેવાય? તો પુણ્ય તે કર્યું એટલે કર્મ વૈધા તારા, સારા કર્મ વૈધા એ ગૌણ છે, કર્મ વૈધા તો કર્મ વૈધા તો ધર્મ કેવી રીતે થાય? ધર્મ ને કર્મ બે એક્ઝેક્ટલી અપોઝિટ છે. કર્મ ઘટે તો ધર્મ થયો કહેવાય. તો કહે છે કે સામાન્ય જન की भूल पुण्य से धर्म होता है, विद्वान की भूल शास्त्र पढ़ने से ज्ञान होता है. પહેલાં સામાન્ય માણસની ભૂલ બતાવી કે પુણ્યથી ધર્મ થાય એમ સામાન્ય માણસની ભૂલ છે. પછી વિદ્વાનની ભૂલ બતાવે છે, શાસ્ત્ર पढ़ने से ज्ञान होता है और ज्ञान बढ़ता है. ज्ञान प्रगट ही नहीं हुआ तो बढ़ेगा कैसे? શાસ્ત્ર વાંચીને જ્ઞાન થઈને પ્રગટ જ નથી થયું તો વધવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. જ્ઞેય કી વૃદ્ધિ કો જ્ઞાન કી વૃદ્ધિ માનતા હૈ, બડી ભૂલ હૈ. એ કે તે જે શાસ્ત્રમાંથી જે ક્ષોપસમ કર્યો ને એ આત્માનું જે અતિન્દ્રિય જ્ઞાન છે ને એનું જ્ઞેય છે અને જ્ઞેયમાં વૃદ્ધિ થઈ છે, એને તું જ્ઞાનમાં વૃદ્ધિ થઈ એમ માને છે. તને જે ઉઘાડ થયો છે ને એ આત્માના અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. આત્મા જાણે છે કે પહેલાં ઓછો ઉઘાડ હતો અને હવે ઉઘાડ વધ્યો. તો કે છે જ્ઞાન પ્રગટ ही नहीं हुआ तो बढ़ेगा कैसे? ज्ञेय की वृद्धि को ज्ञान की वृद्धि मानता है, बड़ी भूल है. બે ચીજ ઉડાવી દીધી, પુણ્ય સે ધર્મ નહીં હોતા ઉડાવી દીધું ને પછી શાસ્ત્ર જ્ઞાનથી તને આ શાસ્ત્રમાંથી જ્ઞાન આવશે એ ઉડાવી દીધું. કે શાસ્ત્ર તું જેટલા ભેગા કરીશ બહારથી જ્ઞાની જ્ઞેય તે વધાર્યું, જ્ઞેય વધ્યું તારું, જ્ઞાન નથી વધ્યું. હા, આ ગુરુદેવનું આત્મધર્મ મેગેઝિનમાંથી છે. ધારણાનો વિષય તો આત્મા નથી ને? ઉત્તર, એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે, તે ધારણાનો વિષય આત્મા નથી. એક સમજ્યા વગર ગોખેલું હોય અને એક સમજણપૂર્વક ગોખેલું હોય. તો અહીંયા બે ધારણા જ્ઞાનનો ડિફરન્સ બતાવે છે કે આ કહે છે ધારણાનો વિષય તો આત્મા નથી ને, તો કે જેણે મગપ કર્યા છે શાસ્ત્ર અને એમ કરીને ધારણા જ્ઞાન વધાર્યું છે એનો વિષય આત્મા નથી. પણ જેણે આત્માનો આશ્રય કર્યો છે અને એનો ઉઘાડ વધ્યો છે અને એ ઉઘાડમાં એનું ધારણા જ્ઞાન કહે છે કે હું આત્મા, સમજો કે સમ્યક દર્શન જેને થવાનું છે એને પણ એવો નિરંતર વિકલ્પ રહે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. તો કે આ ધારણા જ્ઞાનથી તો એને આત્મા નહીં મળે ને? તો કે ના, આ ધારણા જ્ઞાનથી આત્મા મળશે, કેમ કે આત્માના આશ્રય એ વિકલ્પ છે અને એ વિકલ્પ એની શ્રદ્ધામાં હે છે. તો આ વિકલ્પ ટળી જશે અને એને આત્માનો અનુભવ થશે. પણ જેણે મગપ કરેલું છે આત્માના આશ્રય વગર કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, તો એને અનુભવ નહીં થાય.
એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે. તે ધારણાનો વિષય આત્મા નથી. પણ સમ્યક મતિ જ્ઞાનમાં આત્માને જાણીને જે ધારણા થઈ છે તેનો વિષય આત્મા છે. એ ધારણાથી જ્ઞાની ફરી ફરીને આત્માનું સ્મરણ કરે છે. તો કૃપાળુદેવ એમ કહે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તો એ ધારણા જ્ઞાન એમના માટે કામનું છે. પણ એ જ આ સમજ્યા વગર હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એનું ભાવભાષણ એને નથી અને એ મગપ કરેલું બોલે છે, તો એના માટે એ કામનું નથી. તો બે ધારણા જ્ઞાનના બે ડિફરન્સ બતાવી દીધા. એક જેમ કીધું કે એક જણાએ ટોટલ ગોખેલું છે અને એક જણાએ સમજી લીધું, પછી એક્ઝેક્ટ એ વર્ડ્સમાં નહીં લખે તો ટીચર માર્ક નહીં આપે, એટલે એણે ગોખ્યું. અગર એક્ઝેક્ટ ટેક્સ્ટબુકમાં કે ટીચરે જે લખાવેલો આન્સર છે એ જ વર્ડિંગમાં નહીં લખે ને તો એને માર્ક નહીં મળે. એને સમજાઈ ગયું છે બરાબર, તો એણે સમજેલું તો સમજી લીધું ને પછી એક્ઝેક્ટલી ટીચરના વર્ડને એણે મગપ કરી લીધા અને એ લખી આવ્યો, અને બીજો સમજો જ નહોતો અને એ મગપ કરીને લખી આવ્યો. તો આ બે ડિફરન્ટ ટાઈપના ધારણા જ્ઞાન છે. એક આત્માના આશ્રયપૂર્વક સમ્યક મતિ જ્ઞાન થાય એમાં ધારણા જ્ઞાન કામ કરે એ અલગ, અને જેને આત્માનો આશ્રય નથી, શાસ્ત્રોનો આશ્રય કરી અને મેમરી બેઝડ જ એનું ધારણા જ્ઞાન છે, તો એ બીજું જ્ઞાન અને એનો વિષય આત્મા નથી. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.